રાઈટ, આપણે ત્યાં કહેવાતું આવ્યું છે કે ખેતી શ્રેષ્ઠ વ્યવસાય છે, પણ ખેતી કેવી રીતે કરીએ તો શ્રેષ્ઠ વ્યવસાય? તો જીવન વિદ્યાની અંદર બધું જ આવી જાય. આપણે આ 5 દિવસ એનો પરિચય કરાવશું. તમારી અંદર જ્યારે જાણવાની ભૂખ પ્રબળ થશે ત્યારે તમે પછી બધું જ ડિટેલમાં ભણશો. મને એક ફીડબેક મળ્યો કે તમે સુરેશભાઈ જીવન વિદ્યા કરી અને પછી શિક્ષક થયા તો તમારી જિંદગીમાં શું ફેર પડ્યો? રાઈટ, એના વિશે કહો. સૌથી પહેલું, મારી અંદર હળવાશ આવી ગઈ, નિરાંત આવી ગઈ. કાઠિયાવાડી ભાષામાં કહી દઉં તો ટેસડો પડી ગયો. શું સમસ્યાઓ હલ થઈ ગઈ? સમસ્યાનું સમાધાન મળી ગયું. સમસ્યાઓ હલ ત્યારે જ થાય જ્યારે સમસ્યાના બધા પાર્ટનર એલાઇનમેન્ટમાં હોય. રાઈટ, હવે આપણે નાનકડા હોલની વાત કરીએ. અહીંયા વોલ્ટેજને કારણે આપણો પ્રોગ્રામ મોડો થઈ રહ્યો છે, પણ મારે તો આ જોડવું છે. આ શિબિર કર્યા પહેલાં શું સ્થિતિ હતી? જીવન વિદ્યાનું શિબિર કર્યા પહેલાં હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ટ્રેનર તરીકે રહ્યો છું. એક પણ રિસોર્સિસમાં એક પણ વાંધો આવે એ ચાલે જ નહીં. એટલે મારા સાયકોસોમેટિક વિકૃતિ કહેવાય, મનોદૈહિક વિકૃતિ, સ્ટ્રેસ, તાણ થાય કે આવું ચાલે જ નહીં, એટલે સામેવાળાને તો આવી જ બને. પણ કારણ કે હું પ્રોગ્રામની ક્વોલિટી એટલી બધી કે મારું નામ તો ખૂબ થયું, પણ મારી અંદર તાણની સ્થિતિ થઈ ગઈ. એક સ્થિતિ એવી જ પહોંચી કે મને ભૂખ લાગતી બંધ થઈ ગઈ. હું પૈસા કમાયો, પદ કમાયો, પ્રતિષ્ઠા પણ મળી, પણ આ બધું શરૂ થયું. હવે હું બીજાને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવતો. કચ્છમાંથી કોઈ આવે એમને જાણીને આનંદ થશે, તોલાની ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કચ્છમાં. ભૂકંપ આવ્યો ને ત્યાર પછી મને બોલાવ્યો હતો કે ભૂકંપને કારણે જે અહીંયા પીડિત છે એ લોકો બહુ તાણમાં છે કે હવે જિંદગીનું શું કરશું, તો તમે આવો સેવા માટે. હું એમનું તાણ દૂર કરી શક્યો, પણ મને એવી જ ખબર નહોતી કે હું પોતે તાણમાં છું. મારી અંદર પરફેક્શનિસ્ટ વસ્તુ હતો. પરફેક્શનિસ્ટ એટલે બધું પરફેક્ટ જોઈએ, એમાં ચાલે નહીં. મને એ ખબર પડી ગઈ કે મારે મારી પાસેથી જે અપેક્ષા રાખવાની છે એ તો બરાબર છે, પણ મારે બીજા પાસેથી અપેક્ષા રાખવાની એ ખોટી છે. એટલે મેં વતલો રસ્તો શું કાઢ્યો કે અપેક્ષા નહીં રાખવાની, એટલે બધી લાલિયાવાડી ચાલુ થઈ ગઈ. આ બધું શિબિર પહેલાંનું કહું છું. બધું લાહડિયા વેડા ચાલુ થઈ ગયા. એટલે મારે એમ જો ઠીક છે હવે લાહડિયા વેડા થાય, પણ અંદર તો સ્વીકૃતિ આવે નહીં. જીવન વિદ્યાએ મને એ ખબર પાડી દીધી કે હું કેમ પરફેક્શનનો આગ્રહ રાખું છું, આજે પણ રાખું છું, કેમ લોકો આમ નથી કરતા એ ખબર પડી ગઈ. તો લોકો કેવી રીતે કરે તો બધું સરખું થાય, રાઈટ, એની ખબર પડી ગઈ. એટલે કામ કરવામાં મોજ પડી ગઈ. શિબિરો તો આજે થાય છે. વ્યવસાયના કાર્યક્રમો બહુ જ ઓછા આવે હું કરું છું. મેં ગઈકાલે વાત કરી હતી. તો પહેલું તો મનમાં શાંત થઈ ગયું. મનની શાંત અવસ્થામાં રચનાત્મકતા વિકસે છે, ક્રિએટિવિટી. હંમેશા તમે મને આમ મારી સાથે જીવતા હો અને મારી સાથે પ્રવાસમાં પણ ફરતા હો તો તમે મારી અંદર એક પ્રકારની એક સીધી લીટી જોઈ શકો, એક નિરાંતની, હળવાશની, મજાની. એટલે સુખ વધી ગયું. કારણ એડ્રેસ જ છે ને, સુખનું સરનામું મળી ગયું. એડ્રેસ મોટો ફેર એ પડ્યો. સંબંધોના ક્ષેત્રમાં પીડામાંથી મુક્તિ થઈ ગઈ. શું લાગણીઓ મટી ગઈ? ના, લાગણી તો થાય, પણ ખબર પડી ગઈ કે આમ કેમ થાય. મારે સંબંધોમાં જ્યાં જ્યાં પીડા હતી એ બધી પીડામાંથી હું મુક્ત થઈ ગયો. આ તમને બોલવામાં બહુ સિમ્પલ લાગતું હશે, પણ લોકો આવું કેમ કરે છે એવી એકવાર ખબર પડી જાય એટલે પછી લોકો તો એમ જ કરે ને એવી સ્પષ્ટતા થઈ જાય. ભાઈ એક સાદું ઉદાહરણ આપું.
આ બધાને ખબર છે કે આ નીચે જ પડે. છોડી દઉં તો નીચે જ પડે ને કે ઉપર જાય? ખબર પડી ગઈ ગુરુત્વાકર્ષણના નિયમથી વસ્તુ નીચે પડે. તો હવે એને નીચે પડતી જોઈને મને દુઃખ થશે? કેળાની છાલ ઉપર મારો પગ પડે અને હું લપસીને નીચે પડી જાઉં તો કને કેળાની છાલનો પ્રત્યે વાંધો આવે, પૃથ્વી પ્રત્યે વાંધો આવે? ના. એમ જરૂર થાય કે કોણે અહીંયા કેળાની છાલ નાખી. પણ પૃથ્વીનો નિયમ ખબર પડી ગઈ કે ગુરુત્વાકર્ષણ પ્રમાણે વસ્તુ નીચે જ જાય. તો લોકો આમ કરે કારણ કે લોકોની માનસિકતા આવી છે. આવી કેવી રીતે ખબર પડે? પોતાની અંદર ડોક્યું કર્યું કે આપણી માનસિકતા કેવી છે. જેટલી પોતાની માનસિકતા સમજાય એટલી બીજાની સમજાય. સદીઓથી આપણા વિવિધ દર્શનો એવું કીધું કે તું તારી અંદર જો, પણ આપણો મુખ્ય કાર્યક્રમ પોતાની અંદર જોવાનો છે નહીં, બીજાની અંદર જ જોવાનો છે. બધા જ વાંધા કાઢવાનું શરૂ કરીએ સવાર થઈ. આને આમ કરી નાખ્યું, તેને તેમ કરી નાખ્યું. યસ ઓર નો? આપણને એ ખ્યાલ નથી આવતો કે આટલા મોટા જગતમાં એક નાનકડા દાયરામાં હું જે કહું છું એ જ ફાઇનલ કેવી રીતે હોઈ શકે? તો આવડો મોટો દાયરો કેવી રીતે ચાલી રહ્યો છે? એવી જો ખબર પડી જાય તો બધો ફેર પડે. એટલે આખું અસ્તિત્વ જ્યારે હું બોલું છું ત્યારે જે કંઈ છે તે બધું જ. આ હોલનું મેં પ્રશ્ન પૂછ્યો તો હોલમાં શું છે યાદ છે ને? આ હોલમાં કેટલી બધી ટીમ ત્યાં બેઠી છો તમારી સેવા માટે. 1, 2, 3, 3, 6 ને 7 લોકો. મેં એ લોકોને પણ કાલે એવું કીધું કે તમે પણ શિબિર કરજો. કેમેરામેનને પણ મેં કીધું તમે પણ શિબિર કરજો. શિબિર કરજો એટલે રેકોર્ડિંગ તો થઈ જ રહ્યું છે પણ તમે ધ્યાન દેજો હું શું કહી રહ્યો છું. ઠીક છે? તો ગઈકાલે સામાન્ય મેં શેરિંગ કર્યું હતું, એ તો હું રિપીટ નથી કરતો. મારી જિંદગીમાં જીવન વિદ્યા કેવી રીતે આવી, પણ જીવન વિદ્યાથી બહુ જ મોટો ફેર પડી ગયો. સંબંધનું ક્ષેત્ર એટલું વિકસ્યું. અમારે ખુશી જીવનકાલ પાણી પાતી હતી. આમ શરીરમાંથી નથી આવી પણ છતાં મારી દીકરી છે. ઓકે? તો જેમ આગળ શિબિર વધતો જશે એમ પછી ક્રમશઃ ક્યાંક ક્યાંક ઉદાહરણો લઈશું. એક સંબંધો નવા સ્પષ્ટ થવા લાગ્યા. સંબંધો જે જૂના હતા એની અંદર જે ભ્રમો હતા એ દૂર થયા. મારી પોતાની ઓળખ થવાથી ખબર પડી કે સંબંધ શું ચીજ છે. હવે હું અત્યારે જે કહું તો બધું વાર્તા જ છે. હું એમ કહું કે મારે ટાઢોળું થઈ ગયું તો તમારા માટે તો વાર્તા જ છે. આ બાબાજી ગુજરાતી સમજતા નથી. ઓકે? આની પહેલો મુંબઈમાં મહાવીર ધામમાં શિબિર થયો. એમાં શિબિરના બીજે દિવસે ત્યાં આવ્યા. પહેલો દિવસે નહોતા આવ્યા. પછી એમને ગમી ગયું એટલે રોકાઈ ગયા. એ શિબિર હિન્દીમાં ચલાવ્યું. બાબાજી એટલા બધા પ્રસન્ન વ્યક્તિત્વ છે. ફરી વાર આવ્યા. અત્યારે ગુજરાતી નથી સમજતા. મેં એમને સવારમાં પૂછ્યું કે તમે સમજતા તો નથી છતાંય? તો કે આનંદ હી આનંદ હૈ. મારો ભાવ એમના સુધી પહોંચી જાય છે, ભાષા ભલે ના પહોંચતી હોય. એટલે પહેલો શબ્દ ભાવ છે. તો હવે પ્રશ્ન એ થયો છે ને કે ભાવ પહોંચે છે કેવી રીતે? ભાવ પહોંચે છે કેવી રીતે એ સમજવાનું મન થાય કે નહીં? આપણે જોઈશું. ઓકે? હવે કાલે જે કંઈ થયું છે ક્વિકલી નવા મિત્રો માટે હું તમને નડું નહીં એવી અપેક્ષા રાખું છું. ઓકે? તો શિબિર શું નથી? શિબિરની અંદર થોડા ગીતો સંભળાવીશું, થોડું ધ્યાન આકર્ષણ કરવા માટે. સવારે પણ એક ગીત હતું, તમે સાંભળ્યું જશે. વંદના ઉનકી કરે જિનસે સુશોભિત હે ધરા. કોને પગે લાગવું? રાઈટ? કોનું વંદન કરવું જેનાથી પૃથ્વી સુશોભિત થઈ?
તો કોઈ પ્રકારનો યોગ પ્રાણાયામ ભજન કીર્તન નથી, એનો કોઈ આશય પણ નથી. તમારે પણ એવું કંઈ કરવું નહીં. શિબિર દરમિયાન પૂર્ણ સમય સમજવા ઉપર ધ્યાન રાખવું. શિબિરની અંદર જે નથી મહત્ત્વનું, વ્યક્તિ આધારિત, કોઈ શાસ્ત્ર આધારિત ક્યાંક કોઈ કીધું છે, ભૂતકાળમાં કોઈએ કીધું, આવી કોઈ વાત કરશું નહીં. અહીંયા કોઈ પણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન આપશું નહીં કે તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ. હું કોઈ ઉપદેશ નહીં આપું, હું કોઈ સીધા સ્ટેપ્સ નહીં કહું. તમારી અંદર એ તાકાત છે જ કે તમે તમારી પ્રત્યેક સમસ્યા સુલઝાવી જ શકો. આ કોઈ મોટિવેશનનો કાર્યક્રમ નથી. એટલે જો એમ લાગતું હોય કે કોઈ મોટિવેશનલ સ્પીચ છે, ના, આ કોઈ મોટિવેશનનો કાર્યક્રમ નથી. હું તો તમને વિજ્ઞાની તરીકે એવું પણ કહું, સંસારમાં એક પણ મોટિવેશનલ પ્રોગ્રામ અસરકારક નથી, કારણ કે વર્ષો મેં એ જ કર્યું છે. મેનેજમેન્ટ ટ્રેનર તરીકે એક કમ્પોનન્ટ મોટિવેશનનો હોય. હું પોતે અંદરથી બહુ સ્પષ્ટ, પણ લોકો મને ઇન્ટ્રોડક્શનમાં જ કે મોટિવેશનલ સ્પીકર છે. અપમાન જેવું લાગે, હાડો હાડ. કારણ કે મને ખબર કે કોઈને મોટિવેટ કરી શકાય નહીં. વ્યક્તિ પોતે જ મોટિવેટ થાય છે. પોતાની સ્વીકૃતિ હોય તો જ મોટિવેટ થાય, નહીં તો મોટિવેટ થાય નહીં. બહારનો કોઈ મોટિવેટ કરી શકે નહીં. બહાર ખાલી ઘટનાઓ ઘટે, કોઈ શબ્દો સંભળાય, સ્વીકૃતિમાં હોય તો જ ફેર પડે. એટલે કોઈ કોઈને મોટિવેટ કરી શકે નહીં. એટલે જેટલા મોટિવેશનલ સ્પીકર અત્યારે તો આ ટેલિવિઝન ઉપર હું બોલી રહ્યો છું, જાહેરમાં સંભળાઈ રહ્યું છે, જેટલા મોટિવેશનલ સ્પીકર જે પણ સ્પીચ આપે છે, એ સ્પીચ જે સાંભળે છે એ તો હજારો ને લાખોની સંખ્યામાં છે. જો મોટિવેશનલ સ્પીચથી મોટિવેટ થતા હોય તો બધા થઈ જવા જોઈએ ને. સમજાય છે ને? થતા નથી. જેની સ્વીકૃતિ છે એ પણ ક્યારે કોઈ શબ્દ ઉપર ધ્યાન ગયું, એ શબ્દને અનુરૂપ પોતાનામાં ડોક્યું કર્યું, કોઈ અર્થ સમજાયો, એને અમલમાં મૂકે તો ફેર પડે, નહીં તો ફેર પડે નહીં. એટલે મોટિવેશનલ સ્પીચથી કંઈ થતું નથી. તો આ મોટિવેશનલ સ્પીચ પણ નથી, એટલે કોઈ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન નથી. સેકન્ડ થિંગ, તમે જે જિંદગી જીવો છો, તમે જ્યાંથી આવો છો, તમારા પરિવારમાં જે સ્થિતિઓ છે એની મને ખબર નથી, પણ સમગ્ર માનવ જાતને કશું સ્પર્શતું હોય તો એ તમને સ્પર્શવાનું જ છે. હું એમ કહું કે પતિ પત્ની સંબંધમાં ડખા છે, તો તમે જે પરણેલા છો એ બધાને પોતાના ડખા દેખાય. હા કે ના? દેખાય ને? ઘણા તો અત્યારે જ દેખાવા માંડ્યા હશે. પછી પિતા પુત્ર સંબંધમાં ડખા છે, ભાઈ બહેન સંબંધમાં ડખા છે, વેવાઈ સંબંધમાં ડખા છે. જેટલા ડખા પ્રોબ્લેમ્સ છે તો માનવોના જ ને. હા કે ના? મને અત્યારે એક નાનકડી દીકરી યાદ આવે છે, આર્યા એનું નામ. આમ તો વેબિનારમાં આવેલી. એ સાંજે મેં વેબિનાર કર્યો, એ દિવસે સવારે એના ઘરમાં ઘટના ઘટી. એની માતાએ એ વેબિનારમાં બોલી કે આજે સવારે આર્યાના હાથમાંથી ગ્લાસ પડી ગયો, એટલે તૂટી ગયો. નાની 5-6 વર્ષની દીકરી. એટલે એની મમ્મીને એવું બોલી કે આ નાના નાના ટુકડા ભેગા કરીને કેટલું સુંદર મ્યુરલ બનશે. કેટલાને સમજાયું? એના માટે ગ્લાસ તૂટી ગયો એ નુકસાન નથી, ઘટના છે. રાઈટ? ગ્લાસ હાથમાંથી નીચે પડે અને કાચનો હોય તો તૂટી જ જવો જોઈએ, નિયમ એ જ છે. પિત્તળનો હોય તો તૂટે નહીં, પાતળો હોય તો ગોબો પડે. હા કે ના? તો કાચનો ગ્લાસ તૂટી જવાથી આશ્ચર્ય થવું જોઈએ કે ક્ષમતા રહેવી જોઈએ કે તો તૂટે? તકલીફ શું છે? એને તોડ્યો, એને ધ્યાન નહીં રાખ્યું. આવું થઈ રહ્યું છે, કોઈ ઘટના થઈ રહી છે એમની, એને હાથે કરીને કર્યું. આ તમે હસી રહ્યા છો બતાવે છે કે આમ જ થાય છે. આ તો કાચ તૂટ્યો, અરે દિલ તૂટી જાય. ઉસને મેરા દિલ તોડ દિયા. રાઈટ? એને તોડી નાખ્યું. તો એને કર્યું, એને હાથે કરીને કર્યું. એને તો એવું કરવું જ તું, એનો તો એજન્ડા જ છે મને દુઃખી કરવાનો. એટલે તમે તમારા પરિવારની ઘટનાઓ જોઈ શકશો. હું તમને ઘટનાના નિયમો સમજાવીશ. નિયમ પકડાઈ ગયો એટલે તમે પણ મારી જેમ ફ્રી થઈ જશો. એ તો એમ જ કરે ને, એ તો એમ જ કરે, એ તો એમ જ થાય. ઓકે? પછી કોઈ આચાર સંહિતા નથી. શિબિર પારિવારિક પ્રક્રિયા છે. જો પરિવારમાં શું હોય? પ્રસ્તાવ અને સંવાદ. એક બીજો ફીડબેક એ પણ આવ્યો કે સંવાદ વિશે થોડી વધી સ્પષ્ટતા કરવી. આ ત્રણેય બિંદુઓ જુઓ.
છેલ્લો સંવાદનો મુદ્દો લખ્યો છે જીવનલક્ષનો સંદર્ભ. હું કાલે મજાકમાં એવું કહેતો હતો કે સાનપાડાથી વિરાર જવાની ટ્રેન કેટલા વાગે મળશે એનો પ્રશ્નનો મારી પાસે જવાબ નથી. સંવાદ એનો નથી થવાનો, સંવાદ જીવનના સંદર્ભમાં થવાનો. તમે કયા ગામથી આવો? અમરેલીથી. આ કોઈ સંવાદ નથી, આ માહિતી છે. રાઈટ. હવે આ માહિતીને ટેકો કરતી હું માહિતી આપું. અમરેલી મારું મોસા. અંબેલી, સુરત. આપણે સુરત રાખો. સુરતમાં એક જમનાદાસ નામની દુકાન છે ઘારીવાળાની. રાઈટ, બહુ ફેમસ છે ચૌટા પુલ પાસે. મેં દુકાન જોઈ નથી પણ ઘારી ખાધી છે, પણ જમનાદાસની નથી ખાધી. મને ખાલી એટલી ખબર છે કે ખંભાતની સૂતરફેણી વખણાય, ભરૂચની સરગમની ખારી સિંગ વખણાય, સિકંદરની પણ સિંગ વખણાય, એમ જમનાદાસની ચૌટા પુલની ઘારી વખણાય. આ અમે બે જે વાત કરીએ છીએ આ સંવાદ નથી. આને હું સંવાદ કહેતો નથી, કારણ કે આ સંવાદમાં જીવનના લક્ષ્યની કોઈ વાત નથી થઈ રહી. ખાવા પીવાની વાત થઈ રહી. સંવાદ એટલે શું? કાલે એની ઉપર બહુ બધી વાત થઈ. રાઈટ. તો જો 3 મહત્વના શબ્દો ફરી એકવાર સમજાવું છું. વાદ, વિવાદ અને સંવાદ. વાદ એટલે આમ હોવું જોઈએ. વાદ એટલે આમ હોવું જોઈએ. સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, ભોગવાદ, આવા બધા જુદા જુદા વાદ છે. એ જે વાદમાં જે વ્યક્તિ માનતો હોય એને એમ લાગે કે આ ફાઇનલ છે. આજે દુનિયાભરના દેશો જોઈએ તો કેટલાક દેશો સમાજવાદી રાજકારણ ધરાવે, કેટલાક સામ્યવાદી. તમે બધા જાણો છો ને, પુટિન અને ઝોલાન્સ્કીના વચ્ચે જે ચાલી રહ્યું છે, યુક્રેન ને રશિયા વચ્ચે. વાદની અંદર પણ પેટા પેટા વાદો છે. હા કે ના? જ્યારે બે વાદવાળા ભેગા થઈને એમ કહી દે કે મારો જ વાદ સાચો છે, ત્યારે જે વાતચીત થાય છે એને કહેવાય વિવાદ. કારણ કે બંનેમાં આમ હોવું જોઈએ. સવારે હું ઉઠું ત્યારે બાથરૂમ તો કોરું જ હોવું જોઈએ. ભલે તમે બાથરૂમમાં નાહો, એ જરાય પલળવું ના જોઈએ. સમજાય છે? આવું હોવું જોઈએ. ચા તો મળી જ જવી જોઈએ 5:30 વાગે. શિબિર છે પ્રફુલભાઈ, ચા તો મળવી જ જોઈએ. હા કે ના? ઇડલી છે તો લીલી ચટણી તો હોવી જ જોઈએ ને. ગોવિંદભાઈ ધ્યાન રાખો, ખાલી લાલ જ ચટણી આપો છો. એટલે ગોવિંદભાઈ ભલે ગમે એટલી મહેનત કરી હોય, પણ મારા મગજમાં શું છે કે આમ તો હોવું જ જોઈએ. આ માઇકવાળાએ લીલો શર્ટ તો ન જ પહેરવો જોઈએ. કારણ કે લીલો શર્ટ તન્વીબેનનો ફેવરિટ કલર છે, ખાલી એ જ પહેરશે. આમ તો નહીં જ હોવું જોઈએ. કાળા કપડાં તે પહેરાતા હશે. આ રાહીભાઈ પહેરીને આવ્યા ટી શર્ટ. ઠીક છે, મારા બેસણમાં આવ્યા હોય તો કાળા પહેરીને આવે તો બરાબર છે. રાઈટ. ઉત્સવ છે આ તો. એટલું ઓછું મેં એના પાપાને પહેરાવ્યો છે કાળા રંગનો ટી શર્ટ. એ કે પપ્પા આપણે બે આજે શિબિરમાં જઈને મેચિંગ જોઈએ તો ખરા સુરેશભાઈ કેટલું આપણને જીરવી લે છે. કાળા લુગડા પહેરીને પહેલી ખુરશી બેસીને જોવું છે કે આ સુરેશભાઈ એમ કહે છે ને આખો દિવસ શીર ને શાંત રહે છે, જરા જોઈ તો લઈએ. તો વિવાદ છે, આટલું ખબર પડી ગઈ વિવાદમાં. હવે ઘરની અંદર પહોંચી જઈએ. શેના વિવાદ છે? ઘરમાં ફર્નિચર આમ હોવું જોઈએ, ખોરાક આમ હોવો જોઈએ, આવી રીતે બેસવું જોઈએ, આવી રીતે જીવવું જોઈએ, આવી રીતે ખાવું જોઈએ, આવી રીતે પીવું જોઈએ, આવી રીતે પહેરવું જોઈએ. આ જે જોઈએ છે ને, જ્યારે પણ જોઈએ બોલીએ છીએ ત્યારે સામેવાળીની ઉપર ઇન્ટેન્શન પર ડાઉટ કરીએ છીએ. જ્યારે પૂછતા નથી કે એક્ઝેક્ટ શું છે. તો અહીંયા જીવન વિદ્યામાં 2 જ પ્રશ્નો છે, શું છે અને કેવી રીતે છે. ક્यों और कैसे. માનવ તરીકે હું શું છું અને અસ્તિત્વમાં કેવી રીતે છું. હિન્દીમાં કહું તો હોના ઓર રહેના. મારું હોવું, હું તો છું તો ખરો જ, પણ કેવી રીતે રહું છું. તો સંવાદની અંદર તમે જોશો શું છે. સ્લાઇડમાં જુઓ.
નીચે લખ્યું છે બ્લુ કલરમાં અંડરલાઈન, શું છે? તો આપણે નવા બેનને પ્રશ્ન પૂછીએ. બેન, આ હોલમાં શું છે? લાઇટ છે. બધાને લાઇટ તરત દેખાય. યસ. બીજું શું છે? માણસો છે. માણસો જેવા દેખાય છે કે માણસો છે? અત્યારે વિચિત્ર લાગશે, તમે ત્રીજે ચોથે દિવસે કહેશો કે માણસો જેવા દેખાય છે. બેન, મોજ પડી ગઈ ને? આપણે જોશું તો બહુ મજા પડશે. ઓફિસમાં વાઘ, ઘરે બકરી. ઘરે વાઘ, ઓફિસમાં બકરી. હા કે ના? કોઈ એક જગ્યાએ દાદાગીરી કરતા હોય, બીજું માણસ આવે એટલે બદલાઈ જાય આખું ચિત્ર. તો શરીર તો માનવ જેવું છે. બીજા આ બાજુથી કોણ નવા આવ્યા? હાથ ઉપર કરો. આજે જ આવ્યા? આજે આવનાર હાથ ઉપર કરો. ઓકે બેન, તમે કહો, પછી તમે ભાઈ કહેજો. આ હોલમાં બીજું શું છે? માઇક હંમેશા આવી રીતે રાખજો. લાઈટ છે, પછી બીજું બધા વ્યક્તિ બેસેલા છે. બધા બેઠેલા છે. ખોટું. કેમેરામેન ઊભા છે. પ્રબોધક બી ઊભેલા છે. પાછળ નહીં જોયું. એ તમારી સમસ્યા છે. મેં તો એવું ક્યાં કીધું છે પાછળ ના જુઓ? મેં કીધું છે, બહુ સુંદર જવાબ આપ્યો છે એને. મેં તો એવું કીધું છે શું છે એણે જોયું નહીં. આખી સદીઓથી દેશમાં જોવાની ક્રિયાને કયું દર્શન? જો ભાષાના પ્રયોગો બતાવું છું. અડીને જો, ચાખીને જો. એકવાર આ ગીત કીર્તિબેન સાંભળી તો જુઓ. જોવાની જ વાત ચાલી રહી છે. ચાખીને જો, અડીને જો, સૂંઘીને જો. પકડાય છે? આ ભાષા પકડાય છે? હું જે કહી રહ્યો છું એ જોવાની જ વાત ચાલી રહી છે. એટલે બેટા શાબાશ, તમે જોયું નહીં એટલે ખબર ના પડી કે શું છે. જેવો જોવાનો પ્રયત્ન કરો તો ખબર પડી જાય કે શું છે. આપણે 5 દિવસ આ જ કરવાના છીએ, પણ 2 દ્રષ્ટિ કરશું. સ્વયંમાં જોઈશું અને બહાર જોઈશું. સ્વયંમાં જોઈશું, બહાર જોઈશું. સ્વયંમાં જોઈશું, બહાર જોઈશું. ખબર પડી જશે હું જોનાર છું અને હું જેવો છું એવી રીતે જગત નથી ચાલતું, પણ મને એમ લાગે છે કે હું જેવો છું એવું જગત છે. પ્રફુલ્લ દાદા, મારે કોલેજમાં પહેલું બીજું વર્ષ એન્ટ્રી થઈ હોય ને, તો કોલેજમાં જેટલી બહેનો ભણતી હોય ને, એમાં મારી દ્રષ્ટિ શું, આમાંથી કઈ આપણી વાઈફ થઈ શકે એમ છે. તમે એની સામે હું આંગળી ચીંધો છું? હું કોલેજમાં તો એની વાત કરું છું. અત્યારે બોલાય? અત્યારે ન બોલાય. એક વય હોય, એક સ્થિતિ હોય, એ પ્રમાણે જગત દેખાય. જે લોકોએ વાહન ચલાવે છે એમણે જો વાહન બદલવાનો સમય આવ્યો હોય, જેમ કે કાર લેવી છે, રાઈટ? સ્કૂટર હતું ને હવે કાર લેવી છે, તો રોડ ઉપર પછી બધી કાર જ દેખાય. બધી કારના મોડલ દેખાય. કેટલા મારી સાથે સહમત છે? ઓકે. એ વખતે તો સ્કૂટરે હોય, મોટરસાઇકલ પણ હોય, છકડા પણ હોય, ઘોડાગાડી, ઊંટગાડી, બધું જ હોય, પણ એમને દેખાય શું? કાર. કારણ કે લેવાની છે કાર. એમાં જો નક્કી કરી નાખ્યું હોય કે નેક્સન લેવી છે, તો પછી રોડ ઉપર નેક્સન કેટલી જાય છે એમાં જો ઊભું રહેવાનું થયું ને કોઈ નેક્સન પાર્ક કરી હોય તો એને જઈને પૂછે કેવી ચાલે છે. કેટલા મારી સાથે સહમત છે? ઓકે. આમ પૂછીએ છે? કોઈક ઊભું છે, ભાઈ તમે કેમ છો? ના. આપણે જેવા છીએ એવું જગત છે નહીં, પણ આપણે જેવા છીએ એવી રીતે જગતને જોઈએ છે. કેવા? આપણે માની લીધું છે જેવા છીએ એવું. જે ક્ષણે એવી ખબર પડી જાય કે હું એક્ઝેક્ટ આવો છું અને પૃથ્વીના 780 કરોડ માણસો પણ આવા જ છે, તો પછી હવા બધાને જગતની જોવાની દ્રષ્ટિ એક હશે કે અલગ હશે? આખી માનવ જાતિની જગતને જોવાની દ્રષ્ટિ એક થઈ જાય. આ સરનામું છે સુખનું, સંવાદિતાનું. કારણ કે બધા હવે એક સરખું જોશે. ઓપરેશન ટેબલ ઉપર પેશન્ટ આવે, ડૉક્ટર એને જોઈને રોવા માંડે.
એના સગા બહાર રોતા હોય. બંને શું જોઈ રહ્યા છે? અલગ અલગ આ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે, તક પોતાના પ્રોફેશનને પ્રેક્ટિસ કરવાની. અને જો માનસિકતા ખરાબ હોય તો કે એપેન્ડિક્સનો કેસ છે પણ કિડની કાઢી લેવી છે આપણે, તો હમણાંય તક છે અને ભવિષ્યના બિઝનેસની પણ તક છે. હા કે ના? કોઈ કોન્ટ્રાક્ટર હોય, એને કોન્ટ્રાક્ટ મળે તો એને શું દેખાય? અચ્છા 500 થેલીનું કામ છે, 100 તો ઘરમાં જવાની જ છે. ત્યાંથી પસાર થતા લોકો શું અહીંથી બ્રિજ બનવાનો છે, આપણને અનુકૂળતા થઈ જશે. વસ્તુ એક જ છે પણ જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એવી દ્રષ્ટિ કેવી રાખીએ તો મોજ પડે, એનો આ કાર્યક્રમ છે. અને રાખવી બહુ સહજ છે. જરાય કાર્યક્રમમાં મજૂરી નથી, ખાલી ધ્યાન દેવાનું છે. એકવાર ધ્યાન જતું રહે પછી બનેલું જ રહે. ધન્યવાદ. તાઢું બોળ છે. ત્યાં સુધી માઇક પહોંચી ગયું? હાજી. શાંતિ છે હોલમાં. હોલમાં શાંતિ છે. તાળીઓ થઈ જાય ભાઈ માટે. આ અવાજની શાંતિ છે કે બીજી કોઈક શાંતિ છે? કદાચ હું બોલતો બંધ થઈ જાઉં તો કદાચ આ અવાજ ઓછો છે, પણ હજી એવી કેટલી ફ્રીક્વન્સી છે જે માણસના કાન પકડી શકતા નથી, પણ બીજા કેટલાય જીવજંતુઓ એ ફ્રીક્વન્સી પકડી શકે છે. હા કે ના? એટલે ભૌતિક રીતે શાંતિ એક વસ્તુ છે અને આપણા મનની અંદર શાંતિ એ વળી બીજી વસ્તુ છે. પણ તમારો મુદ્દો સરસ એટલે મેં તાળી પાડવાનું કહ્યું. જે આંખેથી કાનેથી નથી દેખાતું એવું પણ જગત છે. બીજા નવા આવેલા લોકો શું છે? બીજું હોલમાં માણસો છે, બેઠેલા છે, લોકો છે, શાંતિ છે. બીજું શું છે? એકાગ્રતા. કોણ બોલ્યું? યસ, એકાગ્રતા છે. બીજું શું છે? એકાગ્રતા સમજી શકાય છે, આંખોમાં દેખાતી નથી. હું જેની સામે જોઉં ને આમ નજરો નીચી ઢાળી દે કે હમણાં મને પૂછશે. તો શું છે? બોલવાનો સંકોચ છે, શરમ છે, માનવીય ભાવો છે, બધા માનવો વચ્ચે પરસ્પરના સંબંધો છે, જાણતા નથી એવી પણ સંબંધની સ્થિતિ છે. અથવા હું તો એને ઓળખું છું, પોતાના ઠેકાણા નથી. અને કે હું તો એને ઓળખું, 15 વર્ષથી ઓળખું. રાઈટ? તો આપણે શિબિરમાં આજે ખરેખર શું છે એ જોવાની કોશિશ કરશું અને ધીમે ધીમે હવે આરામથી જોઈશું. એટલે જરાય હડબડી નહીં કરીએ. આપણે શિબિર પૂરો થતાં સુધીમાં તમે ધ્યાન રાખજો કે હું આવું કોઈ રેફરન્સ નહીં કહું કે કોઈ વ્યક્તિ આવું કીધું છે કે કોઈ આ પુસ્તકમાં આવું લખેલું છે. એટલે કોઈ વાક્ય પ્રમાણ નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં. એનો મતલબ એવો નથી કે અગાઉ જે થયું છે એ નકામું છે. સારું થયું છે, એના પ્રત્યે પૂર્ણ સન્માન ને આદર છે. આખી માનવજાતિ અહીંયા સુધી પહોંચી, પણ પૂરતું થયું નહીં, કારણ કે આપણી પાસે એવી સુખની પરંપરા છે નહીં. અહીંયા જેટલા મોટા છે જરા પોતાની અંદર ડોક્યું કરો. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ હળવાશ, શાંતિ, નિરાંત વધતી જાય છે કે ઘટતી જાય છે? સંબંધોમાં પીડા વધતી જાય છે કે ઘટતી જાય છે? સંબંધો પહેલાં કરતાં વધુ યાંત્રિક બનતા જાય છે કે વધુ ભાવનાત્મક બનતા જાય છે? યાંત્રિક બનતા જાય. જુઓ, ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શું થઈ રહ્યું છે? આ બેન ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે નિરાંતે શિબિર કરીશ, પણ અહીંયા એમને કોઈ ફોન કરીને પૂછે છે કે આજે બપોરે શું બનાવવું. વિષય એવો જ કંઈક હશે. હું માનું છું તમને નરેન્દ્રભાઈ મોદીએ તો ફોન નહીં જ કર્યો હોય. મિત્રો, સૌને નાનકડી વિનંતી છે. આ એક નાનકડું યંત્ર તમારી એકાગ્રતાનો ભંગ કરે એ ખોટનો સોદો કહેવાય. હા કે ના? આ બોમ્બે જરા બિઝનેસ હબ છે એટલે હું બિઝનેસની ભાષા વાપરું. તમે એકવાર નિર્ણયાત્મક રીતે અહીંયા આવી ગયા, આટલો સરસ કમ્ફર્ટેબલ હોલ છે, જિંદગી બાબતની વાત થઈ રહી છે,
એ વખતે એક નાનકડું યંત્ર ઘંટડી વગાડીને તમને ડિસ્ટર્બ કરે તો તમારું અપમાન નથી? પકડાય છે? આપણી એકાગ્રતાનું ભંગ કરવાની મજાલ એક નાના સાધનમાં. તો વાક્ય પ્રમાણ નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં, કોઈ રેફરન્સ નહીં. એટલે હું પ્રસ્તાવ મૂકીશ, તમે તમારી અંદર જોશો. તમને જે પ્રસ્તાવ સ્વીકૃત નહીં થાય, તમારું દમ લગાડી દેજો પ્રશ્નો પૂછવામાં. ઓકે? હું જે પ્રશ્નોના જેટલા જરૂરી છે સત્ર પ્રમાણે જવાબ આપીશ. સત્ર પ્રમાણે કહું છું, મતલબ કે કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે શિબિર પૂરો થતા સુધીમાં. કેટલાક પ્રશ્નોના જવાબ આગળ આવતા હશે તો હું કહીશ કે પછી આગળ આવશે. તમને પ્રશ્ન પૂછવામાં સંકોચ થાય તો બે રસ્તા છે તમારા માટે. તમને જે પેડ છે, નાનકડી ચબરખીમાં પ્રશ્ન લખીને અહીંયા સ્ટેજ ઉપર છોડી દેજો. નામ લખો તોય ભલે, ન લખો તોય પણ ભલે. તમે નામ લખશો તો પણ હું એની ઘોષણા નહીં કરું. તમારો પ્રશ્ન મારા સુધી પહોંચી ગયો, આ એક રસ્તો. બીજો ગમે ત્યારે હાથ ઉપર કરી દો, એ બીજો રસ્તો. તો પ્રશ્ન પૂછતા રહેજો, કારણ કે માની લેવાનો કાર્યક્રમ આ છે નહીં. શિબિરની હવે પ્રક્રિયા જોઈએ. હું પ્રસ્તાવ મૂકીશ. હાજી, માઇક આપો ભાઈ. આપણું પહેલું સત્ર 9 થી 11 ચાલશે. ઓકે? રોજે પહેલું સત્ર 9 થી 11 ચાલશે, પછી ચાનો વિરામ થશે 11 થી 11:30. 11:30 થી 1 બીજું સત્ર ચાલશે. ઓકે? પછી બપોરે ભોજનનો વિરામ કરશું. અને આજે બપોરે ભોજનનો વિરામ કરશું ત્યારે પાછું કહેશું, એટલે તમે મને પાછું પૂછવાનું આવે પછી કેટલા વાગે આવવાનું. હાજી, 10 મિનિટ પહેલાં આપણે એક પ્રયોગાત્મક રીતે તમે જણાવ્યું કે પેન છે ગુરુત્વાકર્ષણના નિયમના લીધે નીચે જ પડે, એ શાશ્વત નિયમ છે. તો એ આપણે કહેવાનો ભાવ એવો હતો કે એ જ થાય, એટલે એમાં કંઈ દુઃખી થવા પણ કે કંઈ શંકા કરવા પણ ન હોય. તો એવી રીતે કોઈ વ્યક્તિ જાય છે રસ્તા ઉપર અને કોઈ વાહન આડું ઉતરે તો એક્સિડન્ટ જ થવાનું છે. તો એમાં કાંઈ શંકા કરવી કે દુઃખી થવું કે એને સૂચના આપવી કે એના માટે શું વિચારવું જોઈએ? એ શાશ્વત જ છે ને કે એ તો એક્સિડન્ટ થવાનું જ છે. તો આપણે ભટકાય તો વાગે તો એને ટકોર કરવી. એને કદાચ તમે નિયમ કહી શકો. પહેલા તો શાશ્વત શબ્દ કાઢી નાખો. બરોબર. કારણ કે હું ગુરુત્વાકર્ષણનો છેદ ઉડાડી દેવાનો છું. શિબિરમાં ભૌતિક વિજ્ઞાન જે શીખ્યા છે ને, બરોબર, એમાં શું છે કે પૃથ્વી ખેંચે છે. જીવન વિદ્યામાંથી પસાર થયા પછી મારું તો એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ છે. અસ્તિત્વમાં કશું કોઈને ખેંચતું જ નથી. ઘટનાઓ ઘટે છે, નિયમ આપણને અનુકૂળતા પ્રમાણે બનાવી લીધો. કારણ કે માણસોમાં ખેંચતાણ છે ને, એટલે આપણે પૃથ્વીને સાથે ખેંચતાણની ભાષા વાપરીએ. અસ્તિત્વમાં સીધો સાધો શૂન્યાકર્ષણ છે. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે છે. પ્રત્યેક નાની વસ્તુ મોટા તરફ જવાનું વલણ ધરાવે છે. પ્રત્યેક અપૂર્ણ વસ્તુ પૂર્ણતા તરફનું વલણ ધરાવે છે. અને એટલા માટે આપણી અંદર નિરંતર સુખની પ્યાસ છે. જ્યાં સુધી પૂર્ણ સુખ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ભૂખ અકબંધ છે. હવે શાશ્વત કાઢી નાખીએ. એક સ્કૂટરની સાથે માણસ ભટકાય અને એને વાગી જાય, એ તો નિયમ છે. મુદ્દો એ છે એને બહાર નીકળવાની જરૂર હતી, સ્કૂટરવાળાને સ્કૂટર ચલાવવાની જરૂર હતી, એને ત્યાં રોડ બનાવવાની જરૂર હતી. આ બધા પ્રશ્નો સમગ્રતાના અર્થમાં જોવા પડે. હવે અત્યારે આ સત્રમાં જેટલું સમજી શકો એટલું સરળતાથી કહું છું. એક નાનકડું ગામ હતું, એમાં 700-800 માણસો નિરાંતે રહેતા હતા. પરસ્પર સ્વાવલંબનથી જીવતા હતા અને ગામમાં મોજ હતી. એમાંના એક માણસ શહેરમાં ફરવા ગયો અને એને એમ લાગ્યું કે ગામમાં પાક્કી સડક જોઈએ. એને બધી હળી કરી અને ગામમાં સડક બની. એ સડક ઉપરથી એક મોટરસાઇકલ એક ઘરડા ભાભા હારે ભટકાઈ ગઈ. સ્ટોરી પૂરી. હવે મુદ્દો એ છે કે સડક બનાવવી જરૂરી હતી. આપણે પ્રશ્ન મુદ્દો પૂછતા નથી. આપણે ધારી જ લીધું છે કે સડક તો જોઈએ જ ને. એક આદિવાસીને મોટરસાઇકલની જરૂર નથી, કારણ કે રસ્તા નથી જંગલમાં. ઓકે? શહેરનું જોવે ને એટલે કે મારેય જોઈએ. નેટવર્ક નથી પણ મારેય મોબાઈલ જોઈએ. આ જે દેખાદેખી છે એને કારણે પોતાની જે જરૂરિયાતો નથી એવું ભેગું કરીને આપણે આખી સમગ્રતાને ડિસ્ટર્બ કરી નાખી. એટલે મુદ્દા પ્રશ્નો એ પૂછવા પડશે
કે આપણે જે કરીએ છીએ એમાંનું કેટલું યોગ્ય કરીએ. મૂળભૂત નિયમ શું છે, એ નિયમને અંતર્ગત શું કરીએ છીએ. તો અત્યારે તમારા સવાલનો ટૂંકો જવાબ, પ્રકૃતિમાં આવર્તનશીલતા છે. હા કે ના? બધી જ વસ્તુ ચક્રીય રીતે આવર્તિત થયા કરે. જેમ કે બીજમાંથી ઝાડ બને, પછી ઝાડના પત્તા પડે, પાછું જમીનમાં મળી જાય, ઝાડ મૃત્યુ પામે, સરવાળેનું એક કે એક વસ્તુ રિસાયકલ થઈ જાય. હા કે ના? આવું છે ને. માણસે પ્લાસ્ટિક બનાવ્યું. અત્યારે પ્લાસ્ટિકે શું કર્યું? જ્યારે બનાવ્યું ત્યારે શું લાગતું હતું? હા, કેટલું સરસ. હવે શું લાગે છે? હવે એવું થવા માંડ્યું છે કે આ ના શોધાણું હોત તો સારું હતું. એટમિક એનર્જીની જ્યારે શોધ થઈ ત્યારે એમ લાગતું હતું કે પૃથ્વીની ઉર્જાનું સંકટ પૂરું થઈ જશે, કારણ કે આમાં તો કેટલી બધી ઉર્જા છે. બન્યું શું? એટમ બોમ્બ, નેપામ બોમ્બ. માણસને જો આખી સમગ્રતાની ખબર ના હોય તો એ પોતાના ક્ષુલ્લક સ્વાર્થ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે. એટલે જવાની જરૂર ન હોય ને બહાર નીકળે ભટકાઈ જાય. શું? તો કે પાણીપુરી ખાવા જતો હતો નુક્કડમાં અને ભટકાઈ ગયો. તો મુદ્દે પ્રશ્ન એ પૂછવાનો છે કે શું કામ ખાવા જતો હતો? તો કે બહુ ટેસ્ટી છે. પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિપોર્ટ આવેલો કે અમદાવાદમાં અમુક જગ્યાએની પાણીપુરી ઉપર એ લોકોએ દૂરથી કેમેરા ગોઠવ્યા કે આ માણસોને પાણીપુરી આટલી બધી વેચાય છે તો એ શું કરે છે. તો કેમેરામાં તો કશું પકડાયું નહીં. પછી એ લોકોએ નક્કી કર્યું કે આ ક્યાં જાય છે ને શું કરે છે બધું જોઈએ. એમાંથી આખો રિપોર્ટ આવ્યો કે બાથરૂમ ધોવાનો જે એસિડ છે એની અંદર સળિયો બોળીને એસિડવાળો સળિયો પાણીપુરીના પાણીમાં ગુમાવે છે. એટલે પાણી થોડુંક એસિડિક થાય એટલે ખાસ પ્રકારનો જીભને તમતમાટનો અનુભવ થાય. હવે તમને કહેતા મને સંકોચ થાય છે. એક જગ્યાએ એમણે શોધ્યું કે પાણીપુરીવાળો પાણીની અંદર પેશાબ નાખતો હતો પોતાનો. એટલે યુરિયાનો મસાલા સાથે જે કંઈ કોમ્બિનેશનથી ટેસ્ટ આવે લોકોને સારું લાગતું હતું. એ મને ખબર નથી રંગોળા કે કેમ. તો અમદાવાદની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટની વાત કરું. રાઈટ? તમારામાંથી ઘણાએ વાંચ્યું હશે. આખું આટલું થયું, શું દુકાનો બંધ થઈ ગઈ? ના. ક્યાં જતો હતો તે ભટકાઈ ગયો? તો કે પાણીપુરી ખાવા જતો હતો. તો મૂળભૂત પ્રશ્ન પૂછો કે પાણીપુરી શું કામ ખાવા જતો હતો? તો કે જીભનો ટેસ્ટ કરવા. પછી સમગ્રતા જુઓ કે ટેસ્ટ આવે છે શેનો, તો ખબર પડે કે આવું છે. પછી તો કે તો નહીં ખાવી હવે. હું આવ્યો અહીંયા તો આ હોલ ઉપર, એરપોર્ટથી સીધું અહીંયા હોલ પર આવવાનું. રાજુભાઈ કે હું ઘરેથી ટિફિન લઈ આવીશ. રાઈટ? મને લેવા આવેલા. મેં કીધું ઘરેથી શું ટિફિન લઈ આવો, તમે રસ્તામાં ગમે ત્યાં જમી લઈશું. એ કે ના, તમારે શિબિર ચલાવવાની છે, તમારા ગળાને કાંઈ તકલીફ થવી જોઈએ નહીં. તો મારું ગળું જરા પણ બગડે નહીં, કેમ કે મારા ગળું હવે આ સમગ્રતાનો ભાગ છે. આ સમગ્રતા છે ને. હું એમ કહી દઉં ગોવિંદભાઈને આવીને કે અમે નીકળ્યા હતા, પછી રસ્તામાં અમે પાણીપુરી ખાધી, એટલે હવે શિબિર તમે લઈ લેજો ગોવિંદભાઈ. તો ચાલે નહીં. જુઓ, રાઈટ? આ દીકરીએ કીધું હતું ને, જોવું. તો જાણવાની પ્રક્રિયા આપણે કરશું. હું જે પ્રસ્તાવ રાખું છું, હું મારી પૂરી નિષ્ઠાથી રાખીશ અને હું એવું માનીને ચાલું છું કે તમે એને નિષ્ઠાથી તપાસશો. સુરેશભાઈ, રાઈટ? એ હજી સ્પષ્ટતા ન થઈ. એની સ્પષ્ટતા ન થઈ. હું એમ કહું છું કે આપણે એ કીધું કે પેન છે એ તો ગુરુત્વાકર્ષણ આપણે ભલે એ શાશ્વત ન ગણીએ, પણ એના લીધે નીચે જ પડવાની, ઉપર નથી જવાની. એમાં તો આપણે ઉદાહરણ તરીકે કાલ્પનિક પાત્ર તરીકે કોઈ વૃદ્ધને લીધો કે પાણીપુરી ખાવા નીકળો, પણ વૃદ્ધ નથી લેતા, કોઈ બાળક પણ હશે ને, એ પણ સ્કૂલે જવા નીકળ્યો છે, તો એની જરૂરિયાત છે સ્કૂલે જવું, તો એ ભટકાઈ જાય. એને કોઈ
ટ્રાફિક અવેરનેસ ન હોવાને કારણે. તો કોઈ બેસણામાં આવે તો આપણે શું એવું જણાવીશું કે એ તો રસ્તામાં નીકળ્યા અને સામે જતા હતા, સ્કૂટર આવતું હતું, ભટકાઈ તો ઈજા થવાની જ છે. એ વાસ્તવિકતા છે કે એવું જ થવાનું. તો આપણે એવું તો સ્વીકારી ન લઈએ ને. હવે ફરી પાછું હું તો એમ જ કહીશ કે શું કામ નિશાળે જતો હતો? આપણે બધું ભાઈ બહુ બધું માની લીધું છે. જ્યારે આપણે શિક્ષણની અંદર જોશું ને ત્યારે તમને પોતાને સમીક્ષા થઈ જશે કે શિક્ષણની અંદર જે થઈ રહ્યું છે એ સમગ્ર માનવ જાતિના કલ્યાણના અર્થમાં થઈ રહ્યું છે કે કોઈક થોડાક લોકોની આર્થિક સમૃદ્ધિ સારી થાય એના માટે શિક્ષણમાં થઈ રહ્યું છે. હું સિવિલ એન્જિનિયરનો ગ્રેજ્યુએટ થયો, મને કોઈએ શીખવાડ્યું નહીં કે સિવિલ એટલે શું. સિવિલ નાગરિકતા. મને તરત સરકારી નોકરી મળી. મને તો 7મા સેમેસ્ટરના માર્કના આધારે ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ પહેલાં નોકરી મળી. ઓકે, કારણ કે નર્મદા ડેમ બનવાનો હતો. હજી તો ડેમ બન્યો નહોતો, બનવાનો હતો. સોઇલ ટેસ્ટિંગનું બધું ચાલતું હતું. તમારી જાણ માટે હું 78 થી 82નો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગનો ગ્રેજ્યુએટ છું. મને જે કામ સોંપવામાં આવ્યું, મને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ હતું અને ફ્લડ કંટ્રોલ સેલ ચાલતું. એની અંદર આખા ગુજરાતના જળાશયો, રિઝર્વોયર, વરસાદ પડે એનો પાણીની આવક થાય તો રિઝર્વોયરનું પાણી ઉપર જાય ને. હવે જો વરસાદ સડનલી વધારે પડી જાય તો જળાશય છલકાઈ જાય, ડેમના દરવાજા ખોલવા પડે, ખૂબ પાણી વધારે આવે તો ગામડા ડૂબમાં જાય. આ તો બધાને ખબર છે ને, ઘટનાઓ ઘટી ચૂકી છે. મારું કામ શું હતું? બધા જ જળાશયોને મોનિટરિંગ કરવાનું. એટલે વરસાદના આંકડા લેવાના, જળાશય પર જે બેઠો હોય એને પાસેથી લેવાનું, રેવન્યુના મેપને અનુરૂપ જોવાનું કે કેટલું પાણી ક્યારે ખોલે તો અનુકૂળ થાય. કરવાનું નહીં, આ બધું જોવાનું. અને આકાશવાણી અને દૂરદર્શન એનો સંપર્ક કરીને સૂચના આપવાની જો જરૂર પડે તો. મારા સમયકાળ દરમિયાન એ 3 મહિનાના ચોમાસામાં સૂચના આપવાના દિવસો આવ્યા નહીં. એટલો કંઈ વરસાદ પડ્યો નહીં કે જેમાં જળાશયોમાં તકલીફ થાય. કાર્યક્રમ પતી ગયો. મારા અધિકારી હતા ઉપરી, એણે કીધું કે હવે આ આખા ફ્લડનો રિપોર્ટ બનાવો. કારણ કે ડિપાર્ટમેન્ટના ભાગનું નામ હતું ફ્લડ કંટ્રોલ સેલ. એટલે મેં 1 અઠવાડિયામાં રિપોર્ટ બનાવી દીધો, 3 મહિનાનો. જોશ હોય, તાજો એન્જિનિયર છું, રાઈટ, કેટલું બધું કરવાનું મન. રિપોર્ટ બનાવીને સબમિટ કર્યો એટલે મારા અધિકારી મને કે હવે મારે શું કરવાનું? મેં કીધું કેમ, તમે રિપોર્ટ માગ્યો તો મેં બનાવી દીધો. આ રિપોર્ટ બનાવતા 1 વર્ષ થાય છે. હવે આ તમે અઠવાડિયામાં બનાવી દીધો, હવે મારે શું કરવાનું? મને તો ખબર જ ના પડી કે શું કહેવા માગે છે. મેં કહ્યું સાહેબ મને શું ખબર તમારે શું કરવાનું, મને નથી ખબર. તો કે હવે હું ઉપર મોકલી દઉં પછી મારે શું કરવાનું? આ ફ્લડ કંટ્રોલ સેલના વડા તરીકે 3 મહિના ફ્લડ કંટ્રોલ કરવાનું અને પછી 9 મહિના રિપોર્ટ બનાવવાનો. હું તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું, પણ મેં ખબર નથી મેં એમને શું કીધું હશે, પણ એ મારા અધિકારીએ મને કીધું કે સાંજે ઓફિસ છૂટે પછી મને મળજે. એટલે હું સાંજે મળવા ગયો. એ સાહેબે ખૂબ વાલથી મને એવું કીધું કે સુરેશ, નોકરી છોડી દે, તું સડી જઈશ. હું તારી જેવો ઉત્સાહી હતો, આ સિસ્ટમે મને સડાવી નાખ્યો છે. મને ટૂંક સમયમાં ખબર પડી ગઈ આખી સરકારી એ ઓફિસોની અંદર બધે જ કટકી ચાલતી હતી. મેં તો નોકરી છોડી દીધી. કાળક્રમે હું તો ગાંધીનગરમાં જ રહું છું, સરકારી નગર. આ હું જે કંઈ બોલી રહ્યો છું બહુ સભાનતાથી બોલી રહ્યો છું. આપણા ગુજરાત સરકારે એન્ટી કરપ્શન બ્યુરો શું કામ ખોલવો પડે? કારણ કે કરપ્શન થાય છે. કેપિટેશન ફી, એજ્યુકેશનની અંદર ફી બહુ મોટી તગડી, અમુક શાળામાં મૂકવાનું પ્રીમિયમ ફી, આ બધું છે કે નહીં? એટલે પ્રશ્ન એ પૂછવાનો છે કે શિક્ષણ શું કામ કરવાનું છે? જો એક સિવિલ એન્જિનિયરને સિવિલ એન્જિનિયર બનાવતા એ સમજાવવામાં ના આવે કે તમે જે બનાવો છો એની પર નાગરિકની જિંદગી છે, તો સિમેન્ટનો 1 ચમચી પણ ચોરી થાય ખરી? કે આ બ્રિજ તૂટી પડશે, નીચેથી તારી માં પસાર થતી હશે તો મરી જશે, એવું એન્જિનિયરિંગમાં સમજાવવું પડે કે ના સમજાવવું પડે?
રોડમાં ખાડા પડે છે કે નહીં? આ ચોમાસું ચાલે જ છે, ફક્ત જુઓ થોડાક વખત પછી શું થશે. હું ભણ્યો છું સિવિલ એન્જિનિયરિંગ ને, ટ્રાન્સપોર્ટેશન મારો વિષય હતો, સબ્જેક્ટ. વોટર બાઉન્ડ મેકેડેમ કે એનું રચના જ એવી હોય કે એમાં ગાબડા ના પડે. રચના કરે તો ને. તમે માટી ઉપર પાથરી દો ડામર તો શું થાય? સમજાય છે ને? જે છાપામાં વાંચીએ છીએ કે ડૉક્ટરે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું, કિડની કાઢી લીધી. શું લાગે તમને? એજ્યુકેશનમાં વિચારવાની જરૂર છે કે નહીં? એક બાળક 12 વર્ષ સુધી શાળાનું શિક્ષણ, 5 વર્ષ મેડિકલનો વિદ્યાર્થી, એન્જિનિયરિંગ હોય તો 4, ગ્રેજ્યુએટ થતાં 5 સાડા 5 વર્ષ એટલે 17, MD થાય તો બીજા 2, કુલ મિલાવીને એની ઉંમરના 5 વર્ષ ઉમેરો તો 25 વર્ષ સુધી ઘરેથી અને નિશાળ અને કોલેજમાંથી એવું તે શું શીખ્યો કે સમાજની આ હાલત થઈ ગઈ છે. એટલે પછી બાળક નિશાળે શું કામ જાય છે એ પૂછવું પડશે. પેલો સ્કૂટરવાળો શું કામ નીકળ્યો એ પૂછવું પડશે. એટલે તમે કોઈ પણ સવાલ લો, સમગ્રતામાં જ જવાબ છે એનો. એટલે હમણાં બધું થોડુંક પહેલું સત્ર છે, હજી થોડુંક તમને પકડવામાં મુશ્કેલ પડશે, પણ હમણાં હું તમને એટલું કહું કે જે પણ થઈ રહ્યું છે નિયમથી થઈ રહ્યું છે. એ નિયમ સમજાઈ જાય તો પછી વાંધો નહીં. અને શું નિયમ સમજાય તો માણસમાં ફેર પડે? હા, બિલકુલ ફેર પડે. મારી માતુજીએ જ્યારે કર્યો ને શિબિર, ત્યારે ફીટ હતા, 50ની રસોઈ બનાવી એટલા ફીટ હતા, અને વર્ષો સુધી મંદિરમાં ઘંટડીઓ વગાડી હતી. શિબિરની અંદર જેવી અસ્તિત્વની સચ્ચાઈ પર ધ્યાન ગયું, એમણે કીધું મારે કશું કહેવું છે. શિબિરની પૂર્ણાહુતિમાં કોઈ દિવસ કોઈ જાહેરમાં બોલેલા નહીં. એને માઇક લઈને કીધું કે આજે મને સચ્ચાઈ સમજાણી છે, હું જ્યારે પણ મરું ત્યારે મારું શરીરનું દેહદાન કરજો, લૌકિક કરશો નહીં. અને મારીમાં ત્યાર પછી 5 વર્ષ પછી ગુજરી ગયા. એની પહેલાં મારી દીકરીનું લગ્ન નક્કી થઈ ચૂક્યું હતું. તો ફોનમાં ઓડિયો રેકોર્ડ કરાવ્યું કે તને કોઈક સમાજમાંથી કોઈક પૂછે ને તો આ ટેપ સંભળાવી દેજે. મને પૂછતા કે તારી માની તબિયત કેમ છે? તો કહું કે મોજમાં છે, કારણ કે શરીર નથી રહ્યું. કારણ કે ગુજરી ગયા પછી 10:30 ગુજરી ગયા, 2 વાગે અમે દેહદાન કરી દીધું. કોઈ બેસણું નહીં, કોઈ લૌકિક નહીં, કોઈ ક્રિયાકલાપ નહીં. 6ઠ્ઠા દિવસે હું લેહમાં હતો. ખબર પડી જાય છે શું કરવાનું છે એકવાર. અને અત્યારે આ શિબિર મારા પિતાજી સાંભળી રહ્યા છે. પાછલા મહિનાની 11 તારીખે એમને હાર્ટના એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. દરેક શિબિર વખતે એમને પૂછીને શિબિર કરવા આવું છું કે પપ્પા હવે જાઉં છું, તમારી જો ના હોય તો શિબિર પોસ્ટપોન કરી દઈએ. તો કે ના, તો જાઓ. એમણે પણ દેહદાનનું ફોર્મ ભરી દીધું છે. એકવાર ખબર પડી જાય નિયમ કે આ શરીર રહેવાનું નથી. એમની 86 વર્ષની ઉંમર છે. મેં એમને પૂછ્યું તમને કોઈ પણ વાર તમારા ચહેરા ઉપર પીડા કેમ નથી? પ્રફુલ્લ દાદા હમણાં પૂછ્યું છે. તો કે બેટા શરીર નથી રહેવાનું, એ તો ખબર જ છે ને. તો રોતા રોતા જઈએ એના કરતાં હસતા હસતા ન જઈએ? એક સમય તમારી જેમ મહેસાણા પાસે બલોલમાં મારા પિતાજી પણ શિબિરમાં બેઠા તમારી સામે, અને ઓડિયન્સમાં કોઈને ખબર નહોતી કે અમારા પિતાજી છે. છેલ્લે દિવસે ખુશીથી રડી પડ્યા એટલે ખબર પડી. શિક્ષણ, કયું શિક્ષણ મહત્વનું છે? કુટુંબો તૂટવા માંડ્યા છે કે નથી તૂટવા માંડ્યા? વડીલો પ્રત્યેનો આદર વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? પરસ્પર વાતો વધારે થાય છે કે મોબાઈલ વધારે થાય છે? ફોન બુકમાં કેટલા નામ છે, પણ કેટલાના ઘરે જવાય છે અને કેટલાના ઘરે તમે સમય લીધા વગર જઈ શકો એવા સંબંધો છે. એક શિબિરમાં મને પ્રશ્ન પૂછ્યો, તમે અમેરિકાથી પાછા કેમ આવતા રહ્યા? મેં કીધું જન્મદિવસ ગુરુવારે હોય ને રવિવારે મનાવવો પડે ને એટલી લાચારી મને મંજૂર નહોતી. હા, હું જે બોલી રહ્યો છું મજાક નથી. હા, જેને પણ કનેક્શન હશે એને ખબર હશે. જન્મદિવસ ગુરુવારે આવતો હોય પણ ઉજવણી તો શનિ રવિ થાય. નોરતા ભલે તિથિ પ્રમાણે 9 દિવસ ના હોય, અમેરિકામાં નોરતા શનિ રવિ 1 મહિનો ચાલે, કારણ કે દિવસ તો પૂરા કરવાના.
એટલે 4-5 અઠવાડિયા કરે તો 10 દિવસ પૂરા કરવા થાય. અરે ફોરેનમાં ચાલુ થઈ ગયા ને શનિ રવિ. મારા સગા માસીબાનું અવસાન થયું, પણ એ દિવસે અગ્નિ સંસ્કાર ન થાય, કારણ કે અમેરિકા છે એટલે કોફિનની અંદર શરીર મૂકી દેવાનું, બધાને જાણ કરવાની, પછી શનિ રવિ બધા ભેગા થાય, પછી અગ્નિ સંસ્કાર કરવાનો. મને તરત પ્રશ્ન થાય કે શું શોકને પણ શનિ રવિ પોસ્ટપોન કરવાનું? કે ભાઈ શોક છે, દુઃખ લાગ્યું છે તો હમણાં દુઃખી નથી થવાનું, હમણાં પાર્ટી કરો, શનિ રવિ રોશું. હમણાં જન્મદિવસ આવે છે ને હમણાં કોઈ ખુશી નહીં, હમણાં તો તૂટો, શનિવારે ઉજવણી કરશું. સોમથી શુક્ર લુગડા મેલા કરવાના, શનિ રવિ ધોવાના. તમે પૂછો અમેરિકામાં કોઈ રહેતું હોય સેટરડે કે આજે શું પ્રોગ્રામ છે, તો કે આજે લોન્ડ્રી અને પછી શોપિંગ. આપણે અહીંયા જે કામ કરતા મજૂરિયા હોય ને, રોજનું તેલ લાવે, રોજનો લોટ લાવે, ત્યાં શનિ રવિ લાવે, એટલો ફરક. જો હડતાલ પડે ને તો એ લોકોની વાત લાગી જાય, કારણ કે ઘરમાં હોય નહીં. આપણે અહીંયા આટલો આખો પેન્ડેમિક થઈ ગયો કે સુડો રાઈટ. આપણી પ્રજામાં કમસે કમ એ ગ્રેટનેસ હતી કે એવા શ્રમિકો જેને માઇગ્રેટ થતા હતા એ જાણીને કેટલી બધી સંસ્થાઓ કૂદી પડી, કેટલા બધા લોકો કૂદી પડ્યા કે લોકોને ઘરે જઈને પહોંચાડ્યું છે. એવી કેટલી બધી સંસ્થાઓએ પોતાના કર્મચારીનો પગાર રોક્યો નહીં, રાઈટ. ભલે ઘરે બેસો પણ પગાર તો પૂરો મળશે જ. ધન્યવાદ. તો તમે પ્રસ્તાવમાં નિષ્ઠા રાખશો, એની સાથે હું પ્રસ્તાવ તમને મૂકીશ. હું અહીંયા પરિવાર વિધિથી છું, તમે જોઈ જ રહ્યા છો. હું ઘરની વાત પણ કરી રહ્યો છું, એક ફેમિલીમાં વાત કરતા હોય એવી રીતે જ કરવાનો છું. કોઈ ઉપદેશ આપવાનો નથી, કોઈ એક્શન એજન્ડા નથી, કોઈ મોટિવેશન નથી. તો પરિવારમાં કંઈ ફી લેવાની હોય, રાઈટ. મમ્મી રોટલી પીરસે તો આપણે મમ્મીને બિલ ચૂકવીએ છીએ. તો પરિવારના સભ્યની જેમ હું તમારી સાથે વર્તીશ, એટલે હું કોઈ ફી લેતો નથી. આખો શિબિર પરિવાર વિધિથી જ ચાલે છે. મિત્રો, ઘોષણામાં જે પણ લખવામાં આવ્યું છે એ હોલના કે આ બધા જે ખર્ચ છે એને વહન કરવા માટેની નાનકડી રાશિ છે. ઓકે. તો શિબિરનું ક્યારેય આખા દેશમાં કે દુનિયામાં જ્યાં પણ શિબિર ચાલે છે ક્યાંય કોઈ પણ ટીચર એની ફી લેતા નથી. તો તમે પણ સભ્યની જેમ ભાગ લેજો. હવે કેવી રીતે ભાગ લેવો? હું બોલી શકું, સાંભળવું કે નહીં સાંભળવું એ તમારી પસંદગી છે, સમજવું કે નહીં સમજવું એ તમારી પસંદગી છે. દાખલા તરીકે તમે જોતા મારી સામે હો પણ વિચાર કરી શકો ને ઘરનો, હા કે ના? હવે સુરેશભાઈની શરમે આવવું પડ્યું, નહીં તો આજે ધંધામાં બહુ સારી ડીલ આવે એમ હતી, રાઈટ. એવું બેનમાં વિચારીને તમે અહીંયા બેઠા બેઠા મનોમન ત્યાં બીજે પણ હોઈ શકો. રાજુભાઈ મને કે કાલ હું નહીં આવું. મેં કીધું સારું, તમે તો શિબિર 3 કર્યા છે, હવે તમારે શિબિરમાં આવવાની જરૂર નથી. સવારના પરમાં આવીને બેસી ગયા છે. અંદર જ વ્યક્તિની અંદર સ્વતંત્રતા છે ને. એમ લાગે કે ના એને ટાળી શકાય એવું છે. મેં તો પૂછ્યું નથી કેવી રીતે આવી ગયા, પણ પોતે જ સ્વતંત્ર છો એટલે તમે પરિવારની જેમ જ ભાગ લેશો તો એ તમારી પસંદગી છે. તમે પરિવારમાં બેઠા હો તો પગ લાંબા કરીને બેસવાની છૂટ હોય, પરમિશન લેવી પડે. તો હે મારી માતા બહેનો દીકરીઓ, જ્યારે ટાંગા લાંબા કરવાનું મન થાય ત્યારે ટાંગા લાંબા કરી દેજો. તમને પણ ભાઈઓ બાપાઓ બાપુઓ તમે એમ જ રાખો, ભાઈ કેમેરામેન આની ઉપર ચડાવો. નહીં, તમારે બદલવાની જરૂર નથી, કારણ કે શિબિર જોવાઈ પણ રહ્યો છે. લોકોને એ સ્પષ્ટ ખબર પડવી જોઈએ કે શરીરની પોઝિશનથી સમજવાની ક્રિયામાં કોઈ ફેર પડતો નથી. એક માણસ જેનું નામ સ્ટીફન હોકિંગ, જે આખું લગભગ જિંદગી ખુરશી સાથે જકડાયેલા રહ્યા, કશું ચાલે નહીં અંગ, પણ સમજવાની કોશિશ બ્રહ્માંડની. જાણો છો ને સ્ટીફન હોકિંગનું નામ સાંભળ્યું હશે, બ્લેક હોલમાં અલ્ટિમેટ કામ કર્યું. એટલે તમારા શરીરની પોઝિશન સાથે કાંઈ લેવા દેવા નથી. સદીઓથી આપણે એ જ કર્યું, પલાઠીવાળ અદબમાં બેસો, આમ કડક યંત્રની જેમ બેસી જાઓ, એવું જરાય કરવાની જરૂર નથી. તમે ખુરશીમાં બેઠા છો એટલે બધો સમય ખુરશીમાં બેસી રહ્યું એવો કોઈ નિયમ નથી. જો બાજુમાં ત્યાં સોફા પણ છે, પાછળ પણ છે.
તમને નવાઈ લાગશે, એવા શિબિરો થયા છે જેમાં ધાવણા બાળકને લઈને માઓ આવી છે અને ચાલુ શિબિરમાં એ પોતાના બાળકને પેટ ભરાવતી હોય. કારણ કે તમારું ધ્યાન ખાલી આપવાની જરૂર છે, શરીરની પોઝિશનની કશી જ જરૂર નથી. તમને જે કમ્ફર્ટેબલ લાગે તે. આ પરિવાર વિધિ જ કહી રહ્યો છું તમને કે પરિવારમાં તમારા આવા નિયમો હોય કે આમ બેસાય ને તેમ બેસાય, એની મોકળાશ હોય ને. તો જેમ પ્રશ્ન પૂછવાની મોકળાશ છે તેમ બેસવાની પણ મોકળાશ છે. તમે અદલ બદલ પણ કરી શકશો. તો મને જે પ્રસ્તાવ યોગ્ય લાગ્યો છે, મારા પત્ની પણ અહીંયા ઉપસ્થિત છે, મારા દીકરા દીકરીને પણ, માતા પિતાને પણ, બધાને આ પ્રસ્તાવ યોગ્ય લાગ્યો છે. અમારી જિંદગીમાં જે ખુશાલી આવી છે એ વહેંચવાનો આ પ્રયત્ન છે. સિમ્પલી મારા માટે આ ખુશી વહેંચવાનો પ્રયત્ન છે. એટલે તમે મને આખો શિબિર ઉર્જાવાન જ જોશો. અને 2 શિબિરની વચ્ચે આ ઉર્જા કાયમ રહે છે. કેમ કરીને બીજાની જિંદગીમાં મારા થકી કોઈ ઉપયોગિતા થકી પ્રકાશ આવે, ખુશી થાય. હવે આવું હું કરીને કોઈ વિશિષ્ટતા કરું છું? ના. પૃથ્વીનો પ્રત્યેક માણસ બીજાને સુખી જ ઈચ્છે છે. તમે ગમે એટલું સોનાનું ખાતા હો, પણ જો તમે જમવા બેસતા પહેલાં કોઈ ભૂખ્યો માણસ જોઈ લીધો, તમે જમી તો લેશો પણ તમે અંદર હલી તો જશો જ. તે થાય છે કે નહીં એવું? કોઈને દુઃખી કોઈ પણ માણસ જોઈને સ્વીકારી તો શકતો નથી. પછી કરે કે નહીં કરે એ એની સ્વતંત્રતા છે. રાઈટ? તો અહીંયા જેમ લખ્યું છે, મારી તૃપ્તિની અનુભૂતિ તમારી સાથે શેર કરીશ. એટલે મારી જિંદગી તમારી સામે ક્રમશઃ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ઉદાહરણો સાથે ખોલીશ. જે નવા લોકો છે એને હું કહું, ગઈકાલે કહ્યું હતું તેમ, દીકરીને મેં કરિયાવરમાં શિબિર આપ્યો છે. ઓકે? મારો દીકરો એની મમ્મીને ફોન કરીને કહે કે મમ્મી, આ રંગ પસંદ કરવામાં મને મદદ કર ને. એ હોલેન્ડ ભણ્યો અને હમણાં જ એનું ભણવાનું પૂરું થયું છે. એની મા પાટીઓ વાંચી ગઈ, સેકન્ડ હેન્ડ શોપ. તો કે તું આ સેકન્ડ હેન્ડ જીન્સનું શોપ લે છે, એમ ત્યાંથી પેન્ટ લે છે, તો નવું લે ને. મારો દીકરો કહે છે હું ખરીદી તો શકું છું કારણ કે હવે કમાય છે, પણ મને પોસાતું નથી. કારણ કે એક નવું જીન્સનું પાટલું 500 લીટર પાણીનો બગાડ કરે છે, એ મને પોસાતું નથી. સસ્ટેનેબિલિટીમાં કામ કરે છે. તો સમજણ પડી ગઈ કે મારા કોઈ પણ કૃત્ય થકી આખા અસ્તિત્વની વ્યવસ્થા ખોરવાવી જોઈએ નહીં. આ કશું કહેવું પડતું નથી. દીકરો છે એટલે આદર્શ છે એવું પણ નથી કહી રહ્યો. આવા મારા ઘણા દીકરાઓ છે. ગઈકાલે એક મોટી સ્ટોરી આવી છે, મારા શરીરમાંથી નથી આવ્યો, એનું નામ છે પ્રણવ. વિદ્યાર્થી તરીકે જિંદગીમાં આવ્યો, મારી કોઈ વાત એને સ્પર્શી ગઈ. જીવન વિદ્યાનું શિબિર સામે 190 વિદ્યાર્થીઓ, કડી યુનિવર્સિટી. મેં છેલ્લે શિબિરમાં પ્રશ્ન પૂછ્યો, કોણ આને આગળ લઈ જશે? ફટાક કરતો પ્રણવ ઊભો થઈ ગયો, હું આગળ લઈ જઈશ. એન્જિનિયર થઈને બહાર પડ્યો તો ગાંધીનગરના કચરામાંથી કેવી રીતે રિસાયકલ થાય એના પ્રોજેક્ટ ઉપર દિમાગ લગાવવા માંડ્યો. એની સાથે એક બીજો વિદ્યાર્થી લાગી ગયો, ભણે કડી યુનિવર્સિટીમાં, રિપોર્ટ સબમિટ કર્યો ગુજરાત યુનિવર્સિટીના કોઈ ઇન્ક્યુબેશન સેન્ટર કે એવું કંઈક. એનો પ્રોજેક્ટ સિલેક્ટ થયો. અત્યારે રેકોપ્લાસ્ટ નામનું નાનકડું યુનિટ ચલાવે છે અને પ્લાસ્ટિકને રિસાયકલ કરે છે. એની સ્ટોરી કાલે છપાણી છે. હા, એ મારો દીકરો જ છે, શરીરમાંથી નથી આવ્યો, પણ પુત્રવત જેણે સ્વીકારી વાત, તો વડીલોની વાત સમજણપૂર્વક સ્વીકાર, એ પુત્ર પુત્રી છે. પણ આપણે એને અસ્તિત્વગત રીતે જોઈશું ક્રમશઃ. એટલે તમને ખ્યાલ આવશે કે હું લાગણીમાં તણાઈ નથી બોલી રહ્યો, સચ્ચાઈ પણ એમ જ છે. તો મિત્રો, આઈ થિંક ઘણું છે. તો સંવાદ કરશું. સંવાદ મેં તમને સમજાવ્યું છે. હમણાં મારીને તમારી વચ્ચે સંવાદ ચાલશે. જેમ જેમ શિબિર આગળ વધશે તેમ તેમ તમારી અંદર સંવાદ ચાલવા માંડશે. તમે તમારી જાત સાથે જ વાત કરવા માંડશો. એટલું જ નહીં, એવું પણ બને છે દરેક શિબિરમાં, કોઈકને બીજી રાત કે ત્રીજી રાત આખી રાત સંવાદ ચાલે છે. સવારે શિબિરમાં આવે તાજા હોય પણ કે આજે આખી રાત સંવાદ ચાલ્યો છે. ખબર પડી જાય છે, પોતે જ પોતાની સાથે વાત શરૂ કરી દે છે. અગાઉનું કેટલું ભેગું કરી રાખેલું, સ્વીકારી લીધેલું, જેવું તપાસ હેઠળ આવે છે એટલે બદલાવા લાગે છે. વર્ષોથી માન્યતા રાખી હોય ને, એ માન્યતામાં ફેર પડવા માંડે છે. તો કાર્યક્રમમાં આપણે પ્રસ્તાવ હવે શરૂ કરીએ છીએ.
હવે જેટલી વસ્તુ અહીંયા હું બતાવીશ ને એ બધા પ્રસ્તાવ છે, તમારે તમારી અંદર તપાસવાના છે. તપાસવાની 3 પદ્ધતિ છે. પહેલાં પોતાની જાતને પૂછવાનું કે મને કેમ લાગે છે, તો તરત ને તરત અંદર ડાયલોગ થશે કે મેં તો આમ માન્યું હતું. તો એ વખતે જે પણ જૂનું સાંભળ્યું છે એને થોડીક વાર માટે સાઈડ પર રાખજો. કેટલુંક સ્વીકારેલું જ હોય, આ તો આમ જ ચાલે, રાઈટ? એવું હોતું નથી, પણ પછી સ્વીકારી લીધું હોય તો સ્વયંમાં નિરીક્ષણ. સાથીઓમાં પરીક્ષણ. હમણાં ચાનો વિરામ પાડીએ 11 વાગે, ત્યારે પૂછો તમારા મિત્રો તમને કેમ લાગે છે, હું તો ક્લાસમાં બોલી ન શક્યો પણ તમને કેમ લાગે છે. એને કહેવાય સાથીમાં પરીક્ષણ. સાંજે ગોષ્ઠીનો કાર્યક્રમ થશે, આપણો શિબિર રાત સુધી ચાલવાનો છે. ગોષ્ઠીમાં તમે હમણાં જેમ માઇકનું તંત્ર ઠીક થતું હતું ત્યારે ભેગા બેઠા હતા ને, એમાં ઘણાએ લાલિયાવાડી કરી, કેટલાક વ્યવસ્થિત ગોઠવાઈ ગયા, કેટલાક એમ કે હશે. હવે તો ગોષ્ઠી આ શિબિરનો સૌથી મહત્વનો કાર્યક્રમ છે, કારણ કે એક માણસ બીજા માણસ સાથે સંવાદપૂર્વક જ આગળ વધી શકે. જેટલા વિજ્ઞાનીઓ થઈ ગયા એને બીજાને કીધું જ ના હોત તો આપણે હજી પૈડું શોધતા હોત, રાઈટ? એક માણસે બીજા માણસને કહ્યું છે. તો ગોષ્ઠી સૌથી મહત્વનો કાર્યક્રમ છે. તમારું ક્યાં ધ્યાન ગયું તમે શેર કરો, બીજી વ્યક્તિ એનું ધ્યાન ક્યાં ગયું એ શેર કરે, તો આખું ચિત્ર ઊભું થાય. હવે પહેલો પ્રસ્તાવ, પ્રાણી અને માનવ બેય એક નથી. પ્રસ્તાવ શું છે? આ બેવ અલગ છે. ચાલો હવે તપાસીએ. પ્રાણી અને માનવ બેય એક નથી એવું હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું. તમારી દ્રષ્ટિએ સમાન શું છે અને અસમાન શું છે કહો. કારણ કે મને તો નિશાળમાં એવું શીખવાડ્યું હતું કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. કેટલા એવું નિશાળમાં સાંભળ્યું છે? હમણાં ભાઈ પેલા બાબલાને નિશાળે મોકલતા હતા ને, હમણાં ઉઠાડી લે. એક ખોટું શીખવાડવાને કારણે પૃથ્વીના 780 કરોડ માણસનો શું હાલ થાય છે હમણાં બતાડી દઉં. એક ખોટું શીખવાડવાને કારણે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે એવું સાંભળ્યું છે? મનુષ્ય સામાજિક હોઈ શકે, અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય, પણ પ્રાણી નથી એવો હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું. અને મને તમારો જવાબ જોઈએ છે. તો પહેલો ભાગ, મનુષ્ય અને પ્રાણીમાં સમાનતા શું છે કહો, પછી આપણે અસમાન શું છે એ જોઈએ. હાજી, પ્રકૃતિનો ભાગ છે. ઓકે, ગુડ. યસ, બંનેમાં વિચારવાની શક્તિ છે. ગુડ. જીવ છે, બંનેમાં જીવ છે. બે મોટા થાય છે, બંને ભોજન કરે છે, બંને હાલે ચાલે છે, શ્વાસ લે છે, શ્વાસ લે છે, હાલે ચાલે છે. બહુ સરસ. પેલા ભાઈએ તો કીધું વિચારવાની શક્તિ બેવમાં છે, તમે કહો એકમાં વિચારવાની શક્તિ છે. ચલો આપણે તપાસવાનો જ કાર્યક્રમ છે. મારી બા હું ભણતો ત્યારે 10 વાગે પહેલી રોટલી ગાયને કૂતરાની ચાનકી આવું કાઢતી, અને હું 10:30 જમીન નિશાળે જતો. દિવસની સ્કૂલ હતી. મને હંમેશા આશ્ચર્ય થતું કે ગાયને 10 વાગે એવી ખબર કેવી રીતે પડી જાય છે કે બિલકુલ મારા ઘર આગળ આવીને ઊભી રહે છે. મતલબ કે વિચારવાની શક્તિ તો છે, તપાસવાનું છે. યસ, માઇક આવવા ભાઈ. બે વોલેન્ટિયર, ખુશીભાઈ ઊભા થઈ જાઓ બેટા. ત્યાં તમે સંજયભાઈ કામ કરશો. તમે હાથ ઉપર કરજો. જમણા કોલમમાં તમને ખુશી માઇક પહોંચાડશે, ડાબી બાજુના કોલમમાં સંજયભાઈ. હાલો, 1 by 1. માણસમાં સારું અને ખોટું વિચારવાની શક્તિ છે, જ્યારે પશુમાં ખોટું વિચારવાની શક્તિ નથી. 1 મિનિટ. નાગાસાકી ને હિરોશીમાં માણસે બોમ્બ નાખ્યો કે ગાયે નાખ્યો? હજી એકને તો આપણે પચાવી લઈએ. એમણે કીધું કે પશુમાં સારું કે નરસું વિચારવાની શક્તિ નથી, માણસમાં બે છે. ઠીક છે, ચાલો. હા, માઇક પેલી બાજુ. ક્યાંની પાસે માઇક છે? હિંસક પણ છે ને પ્રેમાળ છે. હું અત્યારથી કહી રાખું છું, પશુઓમાં પ્રેમ સંભવે નહીં. હમણાં વધારે પડતું છે, જોઈશું. પ્રેમ જ સમજશું પહેલા, પછી ખબર પડે કે પશુ પ્રેમ કરે છે કે નહીં. માણસ બોલી શકે છે, પ્રાણી બોલી શકતો નથી. બેન એવું કહે છે કે માણસ બોલી શકે છે, પ્રાણીઓ બોલી શકતા નથી. અમારે પ્રફુલ્લ દાદાના વાડામાં આવો અવાજ હું સાંભળું,
એટલે તરત એની વાછડી દોડીને ગાય પાસે ભેગી થઈ જાય. એટલે બોલે તો છે, મને ન સમજાતું હોય એવું બને. રાઈટ? મને ના સમજાતું હોય. યસ, સર્જન શક્તિ છે માણસમાં, જે પશુઓમાં નથી. ઓકે. સર્જન શક્તિ છે પશુઓમાં છે. મારે ઘરે સાગના ઝાડ ઉપરથી કાગડાનો માળો પડી ગયો નીચે, તો મેં જોયું એની અંદર એક સમયમાં ફ્લોપી ડિસ્ક આવતી. એવી ફ્લોપી, પછી ઢાંકણા બાટલીના, પછી વાઇસરો, આવું બધું હતું. કાગડાના માળામાં આવું બધું હતું. મતલબ કે સર્જન કરવાની. પશુઓમાં આખા વિશ્વમાં એક જ ભાષા છે. કૂતરું અહીંયા ભસે તો સરખું જ ભસે, અમેરિકામાં સરખું જ ભસે. માણસની ભાષા અલગ અલગ છે. આપણને એમ લાગે છે, આપણે જો પશુ હોત, કૂતરા હોત, તો ખબર પડે કે ભાષા એક છે કે અલગ છે. હું એમની સાથે સહમત નથી, કારણ કે હું પશ્ચિમમાં રહ્યો છું. કૂતરાઓ પણ જુદી જુદી રીતે ભસે છે, અને એટલી હદે કૂતરાને ટ્રેન કરી શકાય છે કે માણસનો જેવો અવાજ કાઢે. સમય રહેશે વિડીયો બતાવીશ. થેન્ક યુ બોલો તો કૂતરો થેન્ક યુ બોલે. હલો, પોપટની જેવું. હું એવું સમજુ છું કે પ્રાણી અને માનવ 84 લાખ યોનિઓ છે. કોણે કીધું છે? એ કે છે, આપણે સાંભળ્યું છે. સાંભળ્યું છે, બસ સાંભળ્યું છે. એમાં માણસને બુદ્ધિ આપી છે અને પશુ પ્રાણીને બુદ્ધિ નથી આપી, એવી વાત છે. બરાબર? આપનાર કોણ છે? પણ હું એવું સમજુ છું કે માણસને બુદ્ધિ નથી આપી, બુદ્ધિ આપી છે ને પ્રાણીઓને બુદ્ધિ નથી આપી. પણ પ્રાણીઓને અને માણસમાં ફેરફારી છે. પ્રાણીઓને સમજણ આપી છે, માનવને સમજણ નથી આપી, એટલે જીવન વિદ્યા શિબિર કરવી પડે છે. યસ. હા. પ્રાણીમાં હસવું અને રડવું એ બહુ સહજ દેખાતું નથી, પણ માણસ હસી અને રડી શકે છે. દેખાતું નથી પણ છે તો ખરું, એટલે તો સમાન થઈ ગયું ને. મારા મોટા ભાઈ ગુજરી ગયા ત્યારે ગાયને રડતી મેં જોઈ હતી, પણ છતાં હું કહું છું કે ગાય પ્રેમ નથી કરતી. ગાયમાં સંવેદનાઓ છે. પ્રેમ એ એનાથી કોઈ મોટું ઉદાત્ત તત્વ છે. યસ. માણસનામાં વિકૃતિ, લાગણી, ક્રોધ, આવેગ એવું બધું હોય છે. પ્રાણીઓમાં કદાચ અનુભવાતું નથી. ના રે ના. ટેરિટરી ફાઇટ છે જ. એક શેરીનું કૂતરું બીજી શેરીમાં જાય તો બધા કૂતરા ભેગા થઈને એને ભગાડી મૂકે છે. ખોરાક માટે ઝપાઝપી થાય જ છે. એટલું જ નહીં, મોટા ભાગના નર હિંસક પશુઓ એના પોતાના બચ્ચાને મારી નાખે છે, કારણ કે એ મોટા થઈને નર થશે તો સ્પર્ધામાં આવશે. એટલે માદાઓ અને બચ્ચાઓને સાચવવા કોશિશમાં. માનસિક, શારીરિક કે વૈચારિક વિકૃતિ કદાચ માણસ જેવી ન જોવા મળે. પશુઓમાં નથી. ઓકે, વિકૃતિ નથી. ઓકે, બીજું કંઈ? આજના મહેમાનો એવું થોડું. માણસ અને પ્રાણીઓ બધા સરખા જ છે. સરખા જ છે? આ લે મૂળ પ્રસ્તાવ એ છે કે પ્રાણીને માનવ સેમ નથી. સરખા જ છે. ભગવાને સરખા જ બનાવ્યા છે. સરખા જ બનાવ્યા છે. તો પછી આપણામાં કૂતરામાં કઈ ફેર જ નથી. ફેર જ છે, ખાલી માણસમાં બુદ્ધિ વધારે આપી છે. એ લોકોને થોડીક સર્જન શક્તિ, બુદ્ધિ થોડીક બુદ્ધિ ઓછી આપી છે. કારણ કે આપણે બીજાનું પણ આપણે ઘર બનાવીએ તો આપણે મોટા ઘર બનાવીએ, નાના ઘર બનાવીએ, પણ એ લોકો પોતાને જોઈએ એટલું જ ઘર બનાવે છે. કેટલાક તો ઘર બનાવતા નથી. વાંદરાઓ ઘર બનાવતા નથી. દેખાવમાં માણસ. આ તો હવે તમે બદલી નાખ્યો તમારો જવાબ. પહેલા કહો છો સરખા, પછી કહો છો નથી સરખા. આપણે તો બે જવાબ જોઈએ છે. પોતાની જરૂરિયાત પ્રમાણે જ લોકો રહે છે ને, આપણે થોડું આગળનું વધારે વિચારીએ. ઉભા રહ્યો. એ બોલી રહ્યા છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે. માણસ પણ શું પોતાની જરૂરિયાત પ્રમાણે નથી કરતો? એનાથી વધારે વિચારે છે. હા, એટલે હવે વિચારવું પડશે કે જરૂરિયાત કેટલી છે. યસ. માણસનો ખોરાક જુદો છે ને પ્રાણીનો ખોરાક જુદો છે. માણસનો ખોરાક જુદો, પ્રાણીનો ખોરાક જુદો. બીજો કઈ ફરક? બીજો એ ફરક છે કે માણસ બીજા બધાને મદદ કરી શકે અને પ્રાણી માત્ર એક કોમ્યુનિટી, ભેંસ હોય તો ભેંસને મદદ કરી શકે. હલો, જો હું તમારી સાથે સહમત પણ નથી થઈ રહ્યો અને અસહમત પણ નથી થઈ રહ્યો. હું શું છે એની કોશિશમાં છું, અને હું તમને ઇન્વાઇટ કરું છું કે તમે પણ શું છે એ જુઓ, નહીં કે પહેલા પકડી રાખેલું લઈ આવો. આ મિનિટે તમારી અંદર ડોક્યુ કરો, તમારામાં ગાયમાં શું ફંડામેન્ટલ ડિફરન્સ છે. આજના હલો,
ભગવાને આપી છે બુદ્ધિ, આમ કરેલું છે, ઓછું છે, વધારે છે, એવું બધું જૂનું સાંભળેલું સાઈડમાં મૂકો. હમણાં જુઓ, પોતાની જ જાતને ગાય સાથે, કૂતરા સાથે, ભેંસ સાથે, ઘોડા સાથે કમ્પેર કરો. હું તમને વાંદા સાથે કમ્પેર કરવાનું નથી કહેતો, રાઈટ? સસ્તન પ્રાણી, આપણે દૂધની ગ્રંથિ છે, તો જેને દૂધની ગ્રંથિ છે એવા પ્રાણીઓ સાથે શેર કરો. આજે પ્રાણીમાં સ્વાર્થ નથી. પ્રાણીમાં સ્વાદ નથી. માનવમાં સ્વાર્થ છે. સ્વાર્થ. ભાઈ, ખોરાક માટે પશુઓ નથી બાંધતા, કેમ તમે કહેશો સ્વાર્થ નથી? આજના માણસને પેટ ભરવા માટે ભણવું પડે છે અને પ્રાણીઓ વગર ભણે પેટ ભરે છે પોતાનું. હમણાં મેં ક્યાંક વાંચ્યું કે દેશની અંદર 20 લાખ લોકો જેટલા ભિખારીઓ છે, રજિસ્ટર્ડ ભિખારીઓ, ભણ્યા વગર પેટ ભરે છે. એટલે એ તો સ્વીકારાય નહીં. પ્રાણીઓમાં મહત્વાકાંક્ષા નથી. મહત્વાકાંક્ષા નથી પ્રાણીઓમાં. પ્રાણીઓમાં મહત્વાકાંક્ષા નથી. ઓકે. પ્રાણીઓ પ્રકૃતિનું રક્ષણ કરે અને માણસ રક્ષણે કરે અને ભક્ષણે કરે, બે કરે. ઓહ, બોલો. અહીંયા પણ પછી આપજો. માણસ ઈમાનદાર નથી ને પ્રાણી ઈમાનદાર છે. માણસ ઈમાનદાર નથી. માણસમાં સંતુષ્ટિ નથી. સંતુષ્ટિ ક્યાં છો તમે? હા, બોલો. સંતુષ્ટિ નથી. એ જેટલું કમાય છે એટલું કમાવા જ માંગે છે, ને પ્રાણીમાં એનું પેટ ભરાઈ જાય એના પછી એ એક જગ્યા પર જઈને બેસી જાય છે, કાં તો સૂઈ જાય છે. પ્રફુલ્લ દાદા, જોયું દીકરીઓની તાકાત? શરીર નાનું હોય તો સમજણ નાની હોય એવું જરૂરી નથી. માન્યતાઓ કાઢી નાખજો. દીપેશભાઈ ક્યાં ગયા? જતા રહ્યા. કાલે મેં એમની દીકરીને કહ્યું હતું કે તું રોકાઈ જજે. એની શું દલીલ હતી ખબર છે? મારે સ્કૂલ જવાનું છે. મેં કીધું 5 દિવસમાં સ્કૂલ નહીં જાય તો શું ફેર પડશે? તો કે હું પાછળ પડી જઈશ. તો મેં એને કીધું કે તું એટલી બધી નબળી છે કે 5 દિવસમાં સ્કૂલે ના જાય તો પાછળ પડી જઈશ? તો કે ના મમ્મી, એમ કરીને વાક્ય છોડી દીધું. એટલે મને ખબર પડી, અફસોસ, એકમાત્ર માં હતી એ પણ ટીચર થઈ ગઈ. આમ ઝૂમ ઝૂમ હેલિકોપ્ટર આમ ગોળ ગોળ ફરે ને, એમ કેટલો આતંક કહેવાય. એનો ચહેરો કહેતો હતો કે મારે રહેવું છે, પછી કન્વિન્સ થઈ ગઈ પણ આવી નહીં. ખ્યાલ આવ્યો તમને? મુદ્દો શું થાય છે? આપણે શિક્ષણનું અધિમૂલ્યન કરી નાખ્યું છે. અધિમૂલ્યન એટલે જેટલું એનું મૂલ્યાંકન કરવું જોઈએ એનાથી બહુ વધારે. અહીંયાથી જ કોઈક સરસ જવાબ આપ્યો સાવલિયા સાહેબે કે પેટ ભરવા માટે ભણવું પડે છે. આપણે વિકાસ કરીને એ હદે પહોંચી ગયા કે પેટ ભરવા માટે ભણવું પડે. મેં એમની સાથે સહમતિ નથી બતાવી, પણ સમાજમાં ચાલી તો એવું જ રહ્યું છે. અને આ દીકરીના જવાબ સાથે સાંકળી લઈએ તો એટલું મોટું પેટ છે કે 25 વર્ષ ભણવું પડે, પણ પછી હાથમાં શકોરું લઈને નોકરી ગોતવી પડે. 25 વર્ષ પછી આત્મવિશ્વાસ નથી આવતો, અને જો ક્યાંક સેટિંગ થઈ ગયું તો પેટ કદી ના ભરાય. એટલું ભરે જ જાય, ભરે જ જાય, ભરે જ જાય. રાઈટ બેટા? એવું જ કહેવું હતું ને? બાબાજી, હવે પ્રસ્તાવ શું છે? પ્રસ્તાવ એ છે કે મનુષ્ય અને પ્રાણી બેઉ એક નથી. હવે હું મારા તરફથી થોડીક માહિતી આપું છું. જુઓ એવું છે કે નહીં. સસ્તન પ્રાણીનું શરીર અને માનવ શરીર એ બેઉમાં ઘણી બધી સમાનતા છે. અને 4 પ્રવૃત્તિ તો બંનેમાં એક જ સરખી છે. આહાર, નિદ્રા, ભય, પ્રજનન. આ 4 પ્રવૃત્તિ માનવ અને પ્રાણીમાં સમાન છે. યસ ઓર નો? પશુ ઋતુમાં આવશે તો સંવનન પ્રજનન કરશે અને બચ્ચા પેદા કરશે. પશુ ભૂખ્યું થશે, ખોરાક મળશે તો એ ખાશે જ. શું માણસ માટે આવું છે? માણસ ઈચ્છે કે નથી ખાવું તો ના ખાય. નથી ખાવું નક્કી કર્યું, નથી ખાવું નક્કી ઘણા કારણોસર કર્યું હોય કે ભાઈ આજે 11 છે નથી ખાવું, આજ તો મૂડ સારું નથી એટલે નથી ખાવું, આજે કામનો પાર નથી. સંજયભાઈ મને સવારમાં કીધું નાસ્તો, મેં કહ્યું આજે સમય નથી.
ભૂખ લાગી હતી પણ સમય નથી. તો મલ્ટિપલ કારણો હોઈ શકે નહીં ખાવાના. રીસાય તોય ન ખાય, ખોટું લાગી જાય તો અમે નથી ભાળ્યું. અમારે ઘરે એક દિવસ મહેમાન આવેલા તો અમે સાથે જમવા બેઠા, પછી અમને થોડું છોડી દીધું. એટલે મેં કીધું તમને ભાવ્યું નહીં, આ તમે કેમ છોડી દીધું? તો કે ના, અમારે તો રિવાજ જ છે થોડું છોડી દેવાનું. કે કેમ? હવે જ્ઞાતિનું નામ નથી બોલતો, પણ કે અમારી જ્ઞાતિમાં એવું છે કે કદી ભાલ્યું નથી, એવું બધું સફાચટ કરી નાખીએ તો આપણી આબરૂનું શું? કે કોઈ દી ભાલ્યું નથી તે બધું થઈ ગયા. મેં કીધું ભાઈ તમારી જ્ઞાતિમાં જે હોય તે, અહીંયા અમારે ત્યાં અમારા ઘરના નિયમ પ્રમાણે એઠો ખોરાક છોડાય નહીં. તમે ન ખાવ તો હું ખાઈ જઈશ, પણ ખાવો તો પડશે જ. પ્રેમપૂર્વક કીધું, ખાઈ કીધું એમણે, પણ મુદ્દો પકડાઈ ગયો. કેવું માની લીધું છે કે અમે કદી ભાળ્યું નથી, એવી ઇમેજ ઊભી કરવા થોડું ખાવાનું છોડી દેવાનું થાળીમાં. હવે કેટલી મહેનત પછી ખોરાક બને. ખેડૂત ભાઈઓ આપણી સાથે છે, કેટલું ટાઢ તડકો વરસાદ બધું વેઠે, ત્યાર પછી દાણા તૈયાર થાય, પછી પણ કેટલો શ્રમ છે થાળીમાં આવતા સુધીમાં. કેવી રીતે એક પણ કોળિયો બગડી શકે? મિત્રો, આપણે ઘણું બધું માની લીધેલું છે. જેમ કે ગઈકાલે રોટલો અને ઓળો હતો. આપણે ઓળો જોઈને શું માનીએ? ઓળો તો મને બહુ ભાવે એમ કરીને આટલો બધો થબ્બો લઈ લઈએ, અને પછી કાં તો મોળો છે ને કાં તો તીખો છે, 2 ચમચી ખાઈને બાકીનું છોડી દઈએ. કોણ આપણને રોકે છે 10 વાર ઊભું કરતા? કોઈ રોકે છે? જેટલી વાર લેવું એટલું લ્યો ને. તો આપણે એવું માનીને જ ચાલીએ છીએ કે આ તો બધું આમ જ કરાય. એટલે માનવામાંથી જાણવામાં યાત્રા ચાલી રહી છે. મનુષ્ય અને પ્રાણી સેમ નથી, પણ શરીરમાં કમ્પેરિઝન કરીએ તો આહાર, નિદ્રા, ભય અને પ્રજનન આ બંનેમાં સમાનતા જોવા મળે. હવે જોઈએ હજી વિગતે. માણસ ઈચ્છે તો જેમ આહાર છોડી શકે, નવરાત્રિમાં નિંદ્રા પણ છોડી શકે. હા કે ના? આ બધી દીકરીઓ રાઈટ, નવરાત્રિના 9 દિવસ ઊંઘ 3-4 કલાકની તો બહુ થઈ ગઈ, પણ પરીક્ષા આવે તો 12 કલાકની ઊંઘ જોઈએ. યુનિવર્સિટીની પરીક્ષા વખતે દુનિયાભરની ઊંઘ આવે. તો વ્યક્તિ ઈચ્છે તો નિદ્રાથી પર જઈ શકે. એક ઘર, એક બેન કહે છે કે આજે ખૂબ મહેમાન હતા, હું બહુ થાકી ગઈ છું. એના પતિને કહે છે તો હું સૂઈ જાઉં છું, તમે આ દીકરીને લેશન કરાવી દેજો. એ બેન સૂવા જાય છે, એનો દીકરો ઓલરેડી ત્યાં સૂઈ ગયેલો છે. સૂતા પહેલાં માથે હાથ ફેરવે છે તો ખબર પડે છે એનું તો માથું ધગી રહ્યું છે. ફટાક કરતી ઊભી થાય છે, ભીના પાણીના પોતા મૂકવાનું શરૂ કરે છે. અડધો કલાક પછી તાવ કંટ્રોલમાં નથી આવતો એટલે પેરાસિટામોલ એને ઉઠાડીને આપે છે, અને માથા ઉપર જ બેઠી છે. જેને કડકડીને ઊંઘ આવતી હતી, ક્યાં ગઈ ઊંઘ? સવારના 4 વાગ્યા સુધી આ માથા પાસે બેસી રહે છે. તો નિદ્રાથી પણ પર જઈ શકાય છે. ભય, આકાશમાંથી માણસ જ ઠેકડા મારે છે કે નહીં? કલ્પનાબેન ચાવલાના સ્પેસ શટલમાં અવસાન થયા પછી પણ આપણા સુનીતાબેન વિલિયમ સ્પેસમાં ગયા હતા કે નહીં? તો માણસ ભયથી પણ અતિક્રમી જાય છે. એટલી બધી પ્રવૃત્તિ છે જેમાં ભય છે, એ ભયથી પર જઈને પ્રવૃત્તિ થાય જ છે. કોવિડ વખતે કેટલા બધા વોલેન્ટિયર તૈયાર થયા હતા રસી લેવા. પહેલી રસી પ્રયોગ કરવો પડે ને કે શું થાય છે શરીરમાં. ભયથી પર. કેટલાક મજબૂરીને કારણે પણ ગયા હશે કે પૈસા મળે, પણ તોય ભયથી તો પર ગયા જ ને. અને દુનિયાની તમામ સભ્યતાઓમાં લગ્ન નહીં કરવાની પરંપરા છે, જેને આપણે સાધુ કહીએ અથવા કુંવારા રહેવું. તો પ્રજનનથી પર જવાની પ્રવૃત્તિ પણ છે. એટલું જ નહીં, જ્યાં પ્રજનનની પ્રક્રિયા છે એ પરિવારની અંદર પણ ભાઈ બહેન વચ્ચે, માતા પુત્ર વચ્ચે પ્રજનનની ક્રિયા થતી નથી. જો શરીર હોય, પ્રાણીઓમાં આવું થાય છે. પ્રાણીઓમાં માતા પુત્ર સંબંધ હોતા નથી. સમજાય છે આ વાત? પ્રાણી વયની અંદર આવે છે તો પ્રજનનની ક્રિયા ત્યાં થાય જ છે. પાલતુ પ્રાણીઓના પાલકો એવું ધ્યાન રાખે છે. જેમ કે અહીંયા ગૌ પાલકો છે, એને ખબર હશે, એ વંશવેલો મેન્ટેન કરે છે, રાઈટ? પણ કહે છે કે આટલા સમયે બુલ બદલી નાખવાનો વગેરે વગેરે. કેટલાને આટલું સમજાઈ ગયું? બહુ સરસ.
હવે કોઈને એમ થાય, બેને જેમ કીધું હતું કે જરૂરિયાતો વગેરે, તો જરૂરિયાતો શરીરની બેયની સેમ છે, શરીરની. પણ આપણે હવે જોઈએ, એક્સરસાઇઝ કરશું. બધા પોતાનો નોટપેડ ખોલો. તૈયાર છો? એક વચ્ચોવચ લીટી પાડો. ડાબી બાજુ લખો મારી જરૂરિયાત, અને જમણી બાજુ લખો પ્રાણીની જરૂરિયાત. ઓકે, પ્રાણીની જરૂરિયાત તો નક્કી થઈ ગઈ. પ્રાણીની જરૂરિયાત શું છે? આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. તો ડાબી બાજુ મારી જરૂરિયાતમાં એ 4 તો છે જ, એ તો ક્લિયર છે ને? એમાં કંઈ ડાઉટ છે? ડાઉટ છે એમાં? આ જે ડાબી બાજુ જે કોલમ પાડ્યું છે એની અંદર આહાર, નિદ્રા, ભય, પ્રજનન શરીરની જરૂરિયાત છે. હું પ્રશ્ન શું પૂછી રહ્યો છું? મારી જરૂરિયાત શું છે? પ્રશ્ન સમજાયો? આપણે હમણાં ચા માટે વિરમીએ છીએ, આવીને આ એક્સરસાઇઝ કરવાની છે. પણ પહેલાં પાડી દીધું એટલે કે ચા પીતા પીતા પણ ચાલે. હવે ચા કેવી રીતે પીવાની છે હું તમને બરાબર 30 મિનિટનો વિરામ આપીશ, એટલે તમે ફ્રેશ થઈ આવો, પેશાબ પાણી પતાવી દો. ચા પોતાના મિત્રો સાથે લઈને પીઓ અને પીતા પીતા વાત કરો કે મારી જરૂરિયાત શું છે. એવો પ્રશ્ન સુરેશભાઈ પૂછ્યો છે તો વધારે સટીક પ્રશ્ન બનાવી દો. એક સરસ જિંદગી જીવવા માટે તમને શું જોઈએ એ આવીને લિસ્ટ બનાવવાનું છે. કોઈ વસ્તુ બાકી રાખશો નહીં. જે જોઈતું હોય તે બધું. કલ્પના કરી લો કે તથાસ્તુ કહેવા માટે ઈશ્વર આવે તો કંઈ બાકી રાખીએ? તો ભલે મર્સિડીઝ ને ઓડી ને એપલનો 500 નંબરનું મોડેલ, જે જોતું હોય તે બધું લખી લો. ક્લિયર? જાઓ, આ ઘડિયાળ જવો. આ પ્રમાણે 11:31 ક્લાસ શરૂ થાય, એના માટે 11:29 બેસી જજો. ધન્યવાદ. ભાઈ ભાઈ એમ બોલવું પડે, મજા પડે તો.